આજના કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ. આ કદાચ અમારા એઝ અ ગ્રુપ ચેરમેન અથવા તો સુરત ઇકોનોમિક ફોરમ નો આ વર્ષનો આ ટર્મનો કદાચ પહેલો પ્રોગ્રામ છે અને વિધિવત શરૂઆત કરવા માટે ચેમ્બરના નવા ભરાયેલા એનર્જેટિક રાઇટર, મલ્ટીટાસ્કર, માર્કેટર, ક્વિક ડિસિઝન મેકર, નેટવર્કર, ટ્રેનર એવા નિખિલભાઈ મદ્રાસીને હું વેલકમ એડ્રેસ કરવા માટે વિનંતી કરીશ. ગુડ ઇવનિંગ એવરીવન. આપણે બધા જ રાત્રે સૂતા હતા અને અચાનક ટીવી પર ફ્લેશ થાય કે ઓપરેશન સિંધુ. પછી તો સોશિયલ મીડિયા પર આપણે એની તીખી પ્રતિક્રિયાઓ બધાએ જોઈ. એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ અંધારામાં રાખ્યા સમગ્ર વિશ્વને અને એમ કહ્યું કે આજે એટલે કે પતે પછી આપણે બધા સાયરનનો અનુભવ કરવાનો છે અને અંધાર પણ રાખવાનો છે. એટલે બધા એવું માની લીધું કે આ થશે પછી કંઈક થશે. એવું બીજા દેશોએ પણ એવું જ માની લીધું હતું. પણ એ દીર્ઘદ્રષ્ટા છે એટલે એમણે વહેલું વિચારીને જે આ થવાનું હતું તેની આગલી રાત્રે જ કંઈક ધમાકો કરી દીધો અને પછી આખા વિશ્વની નજર આપણા પર પડી. અને એ નજર માત્ર પડી હતી ને એને કારણે સમીકરણો વૈશ્વિક બદલાઈ ગયા અને આપણી પાસે કેટલી તાકાત છે તેનો પહેલી વખત ખ્યાલ સમગ્ર દુનિયાને અને આપણને પણ આવ્યો. હવે શું થશે એ બહુ અગત્યની વાત છે ઓપરેશન સિંધુ પછી. અને એને કારણે આપણો દેશ કઈ રીતે આગળ વધશે, 2047 સુધીમાં આપણે શું પોઝિશન પ્રાપ્ત કરીશું, આ બધી ચર્ચા આજે આપણે કરીશું. આપ સુરતના છો એટલે મારે સુરત વિશે તમને જણાવવાનું નથી. અધરવાઇઝ મારા સ્વાગત પ્રવચનમાં હંમેશા હું સુરતની વાત કરતો હોઉં છું. પણ અત્યારે જે છેલ્લામાં છેલ્લી આપણી પરિસ્થિતિ છે તે મુજબ 2010 સુધીમાં 2047 સુધીમાં આપણી વસ્તી 1 કરોડ ને 10 લાખ થવાની છે અને અમદાવાદને 1 કરોડ 10 લાખ અને આપણે અમદાવાદને વસ્તીને આંબી જઈશું. ત્યારે અમે અમારા વિઝન બોર્ડમાં 2025-26 નું મારું જે વિઝન બોર્ડ છે એમાં એક વિષય રાખ્યો છે કે સુરત અને અમદાવાદની કમ્પેરિઝન કરવી, એક કમ્પેરેટિવ સ્ટડી તૈયાર કરવો. કેમ કે જો આપણે વસ્તીમાં જો આગળ વધી જતા હોય તો સગવડમાં આપણને અગવડ શા માટે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન અમે હાથ લીધો છે અને આવા જ સંદર્ભની અંદર આ ઇકોનોમિક ફોરમની જે સ્થાપના કરી છે તે આ છે કે સુરત રિજિયનના જે આખા દેશની અંદર 4 શહેરો પસંદ પામ્યા છે અને એમાં જયારે આપણી પસંદગી થયો તો આપણને કેવી રીતે વધારે ને વધારે પ્રાપ્ત થઈ શકે. અમારા ભૂતપૂર્વ પ્રમુખ રજનીકાંતભાઈ માધવત્યા મને હંમેશા કહે કે નિખિલ ક્યારે દિલ્હી જવાનું? તો પણ દિલ્હી તો હું જતો જાઉં છું. તો કે ના પણ અમિતભાઈની ઓફિસની બહાર ક્યારે બેસી જશે તું? તો મેં કીધું પણ અમિતભાઈ શાને ઓફિસની બહાર બેસીને શું ફાયદો? તો કે અંદર એપોઇન્ટમેન્ટ લે અને એમને કહે કે આપણે હજુ વસ્તી ગણતરી નથી થઈ એટલે આપણને જે અન્યાય થયેલો છે એની વાત તારે કરવાની છે. કારણ કે આપણે અત્યારે ઓલરેડી જે મોટા શહેરો છે તેની યાદીમાં આવી જઈએ જો અત્યારે વસ્તી ગણતરી થાય તો. અને એના કારણે આપણો રેન્ક બદલાઈ જાય, આપણી રેન્જ બદલાઈ જાય અને એના કારણે આપણને જે ફાયદાઓ મળવા જોઈએ તે બધા મળવાની શરૂઆત થાય જે અત્યારે આપણને નથી મળતા. અને આવા તો ઘણા પ્રશ્નોની ચર્ચા ઇકોનોમિક ફોરમમાં ગયા વર્ષે પણ થઈ હતી, રમેશભાઈના વર્ષમાં શરૂઆત થઈ હતી, આ વર્ષે એને કન્ટિન્યુ કરવાનું છે. અને ઇટ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ રાઈટ છે. આપણે આમાં બધો અભ્યાસ કરીને એના જે કંઈ નિચોડ હોય એ નિચોડ કઈ રીતે આગળ વધારી શકીએ. અમે જ્યારે પણ ગાંધીનગર, દિલ્હીમાં રજૂઆતો કરવા જતા હોય છે ત્યારે આવા ફોરમમાંથી કેટલીક ચર્ચાઓમાંથી જે નિષ્કર્ષ પ્રાપ્ત થતું હોય છે એ નિષ્કર્ષની અમે રજૂઆત કરતા હોઈએ છીએ. એટલે આ ફોરમ આવા વિષયો માટે બનાવેલું છે. થેન્ક્સ ટુ રમેશભાઈ કે તમે આ સુંદર વિચાર સુરત ઇકોનોમિક ફોરમનો ચેમ્બર નાખ્યો. સંજયભાઈએ ખૂબ નર્ચર કર્યો છે આ આખા ઇકોનોમિક ફોરમને અને આ બંને મિત્રો આજે લીડ કરી રહ્યા છે અને હેમંતભાઈ દેસાઈ એના આ બંને જે આખો વિચાર છે એ વિચારના સમર્થનની અંદર કોઈ પહેલી વ્યક્તિ મારી સાથે આવી હોય તો તે હેમંતભાઈ દેસાઈ છે. એટલે આ ત્રણેય મિત્રોના સહકારથી અમે આ વાતને આગળ વધારી રહ્યા છીએ. મારી સાથે ઉપસ્થિત છે મારા ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા, માનદ મંત્રી વિજયભાઈ અત્યારે ઉપસ્થિત નથી, માનદ ખજાનચી નીતિશભાઈ છે. આ બધા મિત્રો અમે એટલા માટે હાજર છીએ કે જેથી આ પ્રવૃત્તિને લોંગ ટર્મ વિઝન સાથે કઈ રીતે આગળ વધારી શકાય. કારણ કે આ કંઈ એક દિવસનો વિષય નથી. તો આ વિષયની વાત હવે વક્તાની વાત ભાઈ સિદ્ધાર્થની. સિદ્ધાર્થ need no introduction to the city of Surat. ખૂબ નાની ઉંમરે કન્સેપ્ટના ફંડ મેનેજર તરીકે એમણે કન્સેપ્ટને જે સ્થાન અપાવ્યું છે તે આ વાત છે. નાની ઉંમરે માણસ કેટલું બધું વિચારી શકે, એમનું રિસર્ચ,
અને રિસર્ચ તો બધા બહુ લોકો કરતા હોય, કોમ્પ્યુટર પર બેસીને તો ઘણા બધા કામ કરતા હોય, પણ એ રિસર્ચ કર્યા બાદ એમાંથી શું નિચોડ અને નિચોડને કારણે ગ્રાહક વર્ગને શું ફાયદો, એ હંમેશા એમના લક્ષ્યમાં રહ્યું છે. એટલે ખૂબ પોટેન્શિયલ યુથ છે. આ યુથનો ઉપયોગ ચેમ્બર જેટલો કરી શકે એટલો ઓછો છે, અને સુરતની જનતા પણ જેટલો ઉપયોગ કરી શકે એટલો ઓછો છે. તો આવા યુવાન મિત્ર આજે આપણા વક્તા તરીકે ઉપસ્થિત થયા છે. સિદ્ધાર્થભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સિદ્ધાર્થભાઈને ખૂબ નાનેથી જોયા છે, આ તો હું સિદ્ધાર્થ જ કહું છું, પણ વક્તા છે એટલે સિદ્ધાર્થભાઈ કહેવાનું મને ચોક્કસ ગમશે. તો મિત્રો, આ બધી જ વાતોની સાથે મારી વાતને વધારે હું નથી લંબાવતો. વિષય પર એટલા માટે નથી જતો કે જો હું વિષય પર બોલીશ તો પછી સિદ્ધાર્થભાઈ શું બોલશે, એટલે વિષયને સ્પર્શ કર્યા વગર આપ સૌનું સ્વાગત કરીને હું મારી વાતને અલ્પવિરામ આપું છું અને ચેમ્બર વતી એમનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી સ્વાગત કરું છું. સિદ્ધાર્થ માંડલેવાલા. સાડી અમે પછી સાંજે લગભગ દર વખતે વક્તા જાય પછી એમના પત્નીને ફોન કરીને પૂછતા હોય કે પેલું મળેલું. કાર્યક્રમને આગળ વધારીએ. વેલકમ સિદ્ધાર્થભાઈ. આ સુરત ઇકોનોમિક ફોરમની ભાગદોડ સંભાળવા માટે મારા વડીલ મિત્ર હેમંતભાઈ દેસાઈ આપ સૌને માહિતી આપશે કે આ પ્રોગ્રામ અથવા તો સુરત ઇકોનોમિક ફોરમ શું છે, અને સાથે સાથે ઇન્ટ્રોડક્શન ઓફ સ્પીકર આપવા માટે હું હેમંતભાઈને વિનંતી કરીશ. Good evening. First of all, નિખિલભાઈ મદ્રાસીનો આભાર માનવો જોઈએ. સુરત ઇકોનોમિક ફોરમની જવાબદારી મને સોંપી છે, અને એ પહેલા કદાચ મને રમેશભાઈ વઘાસિયાનો પણ આભાર માનવો જોઈએ કે જેમણે 3 વર્ષ પહેલા મને આ જવાબદારી સોંપી હતી. આ સુરત ઇકોનોમિક ફોરમના બીજ ક્યારે વવાયા? અમે કન્સેપ્ટમાં દર મહિને એક મંથલી મીટિંગ કરીએ છીએ, અને એ મંથલી મીટિંગનો ઉદ્દેશ એવો છે કે એક જાતનું બ્રેઇનસ્ટોર્મિંગ થાય, એટલે સુરતના બિઝનેસમેન પ્રોફેશનલ્સ બધા આવતા હોય અને અમે જુદા જુદા વિષયો પર ચર્ચા કરીએ. તો રમેશભાઈ વઘાસિયા જ્યારે પ્રમુખ બનવાના હતા ત્યારે એમને એક વિચાર આવ્યો કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, જેની દર વર્ષે સ્વિટ્ઝરલેન્ડમાં એન્યુઅલ મીટિંગ પણ થતી હોય છે, એવું કંઈક આપણે સુરતના સાઉથ ગુજરાતના સંદર્ભમાં વિચારવું જોઈએ. અને એ વિચારમાંથી જે આ જન્મ્યો, એનામાંથી જે આ સર્જન થયું છે તે સુરત ઇકોનોમિક ફોરમ. સુરત ઇકોનોમિક ફોરમ એ ચેમ્બરનું એક એવું વિઝન છે ટુ ક્રિએટ conducive economic system for Surat and South Gujarat.
વોટ ઇઝ ઇકોસિસ્ટમ? ઇકોસિસ્ટમ એટલે આપણી આજુબાજુનું વાતાવરણ. અને કન્ડ્યુસિવ એટલે શું? કન્ડ્યુસિવ એટલે જેના થકી કામ વધારે સરળતાથી થઈ શકે. આપ સાથે સાથે સ્લાઇડ પર જોતા રહેશો તો તમને થોડો વધારે ખ્યાલ આવશે. એટલે સુરત ઇકોનોમિક ફોરમનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે ટુ મેક ઇકોનોમિક એન્વાયરમેન્ટ કન્ડ્યુસિવ ફોર એક્સિલરેટેડ સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ. ત્રણ વિશેષણ છે એમાં. એક્સિલરેટેડ એટલે ફાસ્ટ, સસ્ટેનેબલ એટલે કોન્સ્ટન્ટ રહી શકે એવો ઇકોનોમિક ગ્રોથ. અને એને માટે આપણે એક થિંક ટેન્ક બનાવવી. એટલે સુરત ઇકોનોમિક ફોરમ શું છે? એક થિંક ટેન્ક છે. Surat Economic Forum will strive to get best of knowledge, information, analysis, research from across the globe and use it for benefit of local economy. એટલે આપણે દ્રષ્ટિ ક્યાં રાખશું? વિશ્વમાં રાખશું. પણ એનો ઉપયોગ શું કરશું? આપણા સુરત અને સાઉથ ગુજરાત માટે કરશું. એટલે આપણી સ્ટ્રેટેજી શું હશે? થિંક ગ્લોબલ બટ એક્ટ લોકલ. એટલે આપણે કામ કરવાનું છે સુરત અને સાઉથ ગુજરાત માટે જ, પણ એમાં વિચારો માટે આપણે કોઈ જગ્યાએ અટકવાનું નથી. એ એક જાતની આપણે માટેની થિંક ટેન્ક છે. હવે સ્કોપ ઓફ વર્ક માં ઘણી બધી વાત થઈ શકે એમ છે, પણ એની અંદર આપણે લાંબો સમય નહીં લઈએ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે હવે પછી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને જો ગ્રો કરવું હોય તો એને માટે અનુકૂળ વાતાવરણ કરવા સાથે સાથે ઘણી બધી વસ્તુઓ કરવી પડશે. જેમ કે એને લગતા ઘણા બધા રિસર્ચ કરવા પડશે, સ્ટડી કરવા પડશે, અને ઘણા બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ છે તે પણ આઈડેન્ટિફાઈ કરવી પડશે. અને એ કેવી રીતે બેસ્ટ રીતે પ્રોવાઈડ થઈ શકે તેના પર વધારે ચર્ચા વિચારણા કરવી પડશે. એટલે આજે કોઈ પણ જે વર્લ્ડના ગ્રોથ સેન્ટર છે એ ઓટોમેટિક ડેવલપ થયા નથી. સિંગાપોર હોય કે દુબઈ હોય, એ દરેક જગ્યાએ એને કન્ડ્યુસિવ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી, અને એ કન્ડ્યુસિવ ઇકોસિસ્ટમને કારણે એ પ્લેસીસનો સારો વિકાસ થયો છે. તો આપણે પણ એ જ દિશામાં એ જ પ્રકારના પ્રયત્નો કરવા માંગીએ છીએ. સાથે સાથે હવે એક 2020 થી એક આપણે નવી વાત પણ આવી છે. પહેલા આપણે સુરત એટલે શું? ગ્રોથ ગ્રોથ ગ્રોથ. 2020 માં કોરોના આવ્યો ત્યાર પછી ગ્રોથ અટકી ગયો, અને હમણાં રિસન્ટ પાસ્ટમાં આપણે જોઈ રહ્યા છે કે ડાયમંડ બિઝનેસની પોઝિશન થોડી ડેલિકેટ થઈ છે. તો આપણે માટે એક બીજો વિષય એ છે રેઝિલિયન્સ, કે આપણે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં રેઝિલિયન્સ કેવી રીતે ડેવલપ કરીએ, સસ્ટેનેબિલિટી કેવી રીતે ડેવલપ કરીએ. લાસ્ટ યર જ્યારે આ પ્રકારની મીટિંગ હતી ત્યારે આપણા જે પાસ્ટ પ્રેસિડેન્ટ ચેતનભાઈ સાહેબ આ વાત ખાસ વિસ્તૃતપૂર્વક કરી હતી કે હવે સુરતના બિઝનેસે એ પણ વિચારવું પડશે કે સર્વાઈવ કઈ રીતે થવું. એટલે આ બધા મુદ્દાઓ પર પણ આપણે સુરત ઇકોનોમિક ફોરમમાંથી ચર્ચા કરશું. આ એક પ્લેટફોર્મ છે બધાને ભેગા લાવવા માટેનું. એમાં આ જે ડિફરન્ટ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ છે એના we will address each issue and work on to make them better. હવે આપણે ખબર છે કે સુરત એક ખૂબ જ વેલ ડેવલપ્ડ સિટી છે, અને આપણું સિટી સાથે સાથે આપણું સ્ટેટ ગુજરાત પણ ખૂબ જ ડેવલપ સ્ટેટ છે. પણ હવે જે નરેન્દ્ર મોદીજીએ વાત કરેલી છે અમૃતકાળની, તેમાં વિકસિત ગુજરાત 2047 એ દરમિયાન શું થવાનું છે? તો એ દરમિયાન જે થવાનું છે તેને માટે અત્યારે નીતિ આયોગે એક પ્લાન તૈયાર કર્યો છે. સુરત ઇકોનોમિક રિજિયન માટે એક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. આ ડેવલપમેન્ટ પ્લાનમાં શું થશે? તો અત્યારે ગુજરાતની જે ઇકોનોમી છે તે $81 બિલિયન ની છે. એ આવતા 23 વર્ષમાં
$3.5 trillion ની ઇકોનોમી થશે. $3.5 trillion to $4 trillion. એટલે અત્યારે જે ઇન્ડિયાની ઇકોનોમીની સાઈઝ છે એટલી જ સાઈઝ ગુજરાતની ઇકોનોમીની થશે. હવે એની અંદર અત્યારે આપણી શું પોઝિશન છે તો ગુજરાતમાં 25.6% ગુજરાતનો જીડીપી સાઉથ ગુજરાત અને સુરતમાંથી આવે છે. આપણી જે પર કેપિટા ઇન્કમ છે તે $4,586 છે. આ 2023 ના ફિગર છે. એટલે કે ગુજરાતની જે એવરેજ ઇન્કમ છે એના કરતા પણ સુરતની ઇન્કમ 1.2 ટાઈમ્સ છે અને ઇન્ડિયાની જે નેશનલ ઇન્કમ છે એના કરતા ઓલમોસ્ટ ડબલ ઇન્કમ સુરત અને સાઉથ ગુજરાતની છે. એ રીતે મેન્યુફેક્ચરિંગ અને બીજા બધામાં પણ આપણે ગુજરાત અને ઇન્ડિયા કરતા આગળ છીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ, અત્યારે જે આપણી ફાઇનાન્શિયલ યર 23 પ્રમાણે આપણી જે ઇકોનોમી હતી તે $72 બિલિયન ની હતી. હવે પછી 2030 સુધી એટલે આવતા 5 વર્ષોમાં આપણે નોમિનલ ગ્રોથ રેટ 14% નો અચીવ કરવો છે. 14%. ઇન્ડિયાનો ગ્રોથ રેટ કેટલો છે 6.3 કે 6.5. એના કરતા આપણે લગભગ ડબલ રેટ અચીવ કરવાનો છે. અને ત્યાર પછી 2030 થી 2047 ના 17 વર્ષમાં આપણો ગ્રોથ રેટ 15 થી 16%. અને એ અચીવ કરીને ફક્ત સુરત અને સાઉથ ગુજરાતની ઇકોનોમી $1.3 trillion to $1.5 trillion ની કરવાની છે. એને માટેનો આ આખો સુરત ઇકોનોમિક એરિયા ડેવલપમેન્ટનો પ્લાન નીતિ આયોગે તૈયાર કર્યો છે. હવે નીતિ આયોગે આ પ્લાન જે તૈયાર કર્યો છે એ પ્લાન ને અમલ કરવા માટે શું ફક્ત પ્લાનિંગ કરવાથી તો કશું થઈ નથી જવાનું. તો એને માટે ગુજરાત સ્ટેટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને એ કોઓર્ડિનેશનની રિસ્પોન્સિબિલિટી સોંપેલી છે. અને એ લોકોએ ચેમ્બર ઓફ કોમર્સને પણ એમ કહ્યું છે કે તમે પણ અમારી સાથે આવો. અને એ ડેવલપ કરવા માટે અત્યારે ઘણી બધી બાબતોમાં આપણે ઘણી બધી ચર્ચા વિચારણા કરવી પડશે, મંથન કરવું પડશે અને વર્ષ દરમિયાન આપણે ઘણા બધા કાર્યક્રમો કરવા પડશે. તો સુરત ઇકોનોમિક ફોરમમાંથી આ વર્ષે અમે ખૂબ એક્ટિવલી કામ કરવા માંગીએ છીએ. ચેમ્બરનું જે વિઝન છે તેને પણ સફળ રીતે ફૂલફિલ કરવા માંગીએ છીએ અને નીતિ આયોગનું જે વિઝન છે તેને પણ આપણે અચીવ કરવા માંગીએ છીએ. તો આ રીતે સુરત ઇકોનોમિક ફોરમનો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે અને આપ સૌ પણ એમાં સહભાગી થાઓ એવી વિનંતી સાથે આભાર. થેન્ક યુ. ટૂંકમાં આપણે સિદ્ધાર્થભાઈને મેઇન સ્પીકરને કીનોટ એડ્રેસ આપતા સાંભળી એના પહેલા ખાલી એક જ મિનિટ લઈશું આપનો કે ઓવરઓલ એમણે જે કીધી તે વાતનું તાત્પર્ય એવું છે કે બિઝનેસ જે અત્યારે જઈ રહ્યો છે તે VUCA વર્લ્ડમાંથી આપણે પાસ થઈ ગયા છે. VUCA વર્લ્ડ એટલે વોલેટાઇલ, અનસર્ટન, કોમ્પ્લેક્સ અને એમ્બિગિયસ. અને આની અંદર ઇકોનોમિકનું બહુ મહત્વ હોય છે. એવું નથી કે ખાલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. નીતિ આયોગ પોતે એક ઇકોનોમિક ફોરમ છે, ઇન્ડિયાનું અપેક્સ બોડી છે. એની સાથે સાથે ભારત ઇકોનોમિક ફોરમ પણ છે, ઇન્ડિયા પોલિસી ફોરમ પણ છે, CII નું પોતાનું એક ફોરમ છે, FICCI નું પોતાનું એક ફોરમ છે, SOK નું પોતાનું ફોરમ છે અને OP જિંદાલ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીને પોતાનું ફોરમ છે. એટલે પિતૃ સંસ્થા તરીકે જો આ રિજિયનનો વિકાસ કરવો હોય તો ઇકોનોમિક ફોરમ સાથે આપણે થિંકર્સ, વિઝનરીઝ અને બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડશે અને એનો આ પહેલો નંબર પ્રયાસ છે. અને સિદ્ધાર્થભાઈને હવે એમનું વક્તવ્ય માટે હું વિનંતી કરીશ. સિદ્ધાર્થ. આમ તો સિદ્ધાર્થભાઈને આપણે બધા જાણીએ છીએ. એકદમ બ્રીફ ઇન્ટ્રોડક્શન. લગભગ 17,000 વર્ષ પહેલા મારી ઓફિસમાં આવ્યા અને કે વિશાલભાઈ દલાલ લઈને આવેલા ને એમણે કહ્યું કે મારે તો ઇક્વિટી રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. પણ કન્સેપ્ટમાંથી કોઈ પણ આવા વ્યક્તિ આવતા હોય તો યુઝ્યુઅલી એમને વેલકમ કરતા હોઈએ છીએ. ત્યારથી એ કોન્સ્ટન્ટ કન્સેપ્ટમાં રહ્યા છે. 2008માં અમને એવો વિચાર આવ્યો કે અમે ફંડ મેનેજમેન્ટ શરૂ કરીએ. તો ત્યાર પછી એ જવાબદારી પણ એમને સ્વીકારેલી છે. 2009 થી એ અમારા ફંડ મેનેજર છે.
ફંડ મેનેજમેન્ટનું કામ એમણે નાનપણથી એમના પિતાશ્રી ભરતભાઈ માંડલેવાળાને પાસેથી શીખ્યા છે અને ત્યાર પછી એ જ્ઞાનમાં સતત ઉમેરો કરતા રહ્યા છે. એમની ખાસિયત એવી છે કે હી ઇઝ વેરી પેશનેટ. સવારે લગભગ 10-10:30 ઓફિસમાં આવે ત્યારથી સાંજે 6:30 સાથે જાય ત્યાં સુધી કોન્સ્ટન્ટ એમના સ્ક્રીન ઉપર કંઈક ને કંઈક માહિતી મેળવતા રહે છે, રિસર્ચ ટીમ સાથે કંઈક ને કંઈક ઇન્ટરેક્ટ કરતા રહે છે અને એ રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ એટલું ડીપ હોય છે કે એમને ઇકોનોમીના અને ફંડ મેનેજમેન્ટના કંપનીઓ વિશેના ઘણા બાબતોનો ચોક્કસ ખ્યાલ હોય છે. એમણે પોતે જ રિસર્ચ ટીમ ડેવલપ કરેલી છે, એમાંથી 2-3 વ્યક્તિઓ અહીંયા હાજર પણ છે અને ઇક્વિટી રિસર્ચને ખૂબ સુંદર રીતે એમણે ઓર્ગેનાઇઝ કર્યું છે. એ ઉપરાંત એ જુદા જુદા વિષયો પર પણ એમની સારી નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ છે. જે ઇકોનોમીનો વિષય છે એના વિશે આજે આપણે એમની પાસે જાણશું કે એમની પાસે શું અન્ડરસ્ટેન્ડિંગ છે. વર્ષ 2021માં એમને પીએમએસ બજાર તરફથી સેકન્ડ બેસ્ટ ફંડ મેનેજરનો એવોર્ડ મળેલો છે કિચન પ્લાન માટે અને એ એવોર્ડ એમને પ્રીવિયસ 3 યર્સ એટલે 2019-20 ના ફંડ મેનેજમેન્ટની કામગીરી બાબતમાં સેકન્ડ બેસ્ટ એવોર્ડ મળ્યો છે અને એનું ઇવેલ્યુએશન ક્રાઇસિસ દ્વારા કરવામાં આવેલું હતું. એટલે ચોક્કસ માપદંડો દ્વારા એમની જે ફંડ મેનેજમેન્ટની કામગીરી છે તેને ઇવેલ્યુએટ કરીને એમને ઓર્ડર આપવામાં આવેલો હતો. એ અમારા તો હવે ફેમિલી મેમ્બર જ બની ગયા છે કારણ કે સવારથી સાંજ સુધી અમે સાથે જ રહીએ છીએ અને અમારી ત્યાં એવું કહી શકાય કે જે ફંડ મેનેજમેન્ટના ફંડાસ છે બાય એન્ડ હોલ્ડ ક્વોલિટી સ્ટોક્સ એ જેટલું એ સારી રીતે કરી શકે છે એટલું કદાચ બહુ ઓછા કરી શકતા છે. તો આપણે સિદ્ધાર્થભાઈને સાંભળીએ. થેન્ક યુ વેરી મચ. પહેલા તો ચેમ્બર ઓફ કોમર્સ કે જેને આ ઇનિશિયેટિવ લીધું અને નિખિલભાઈ નું જ્યારે પણ વિચારવું તો એટલી જૂની અમારી દોસ્તી છે. હું તમને અમુક ઇન્સ્ટન્સ કહું તમને કે 2006-07 માં સુરત ચેનલમાં નિખિલભાઈનો ફોન ઇન પ્રોગ્રામ થતા હતા અને શુક્રવારે સાંજે માર્કેટ પતી જાય પછી અમે કન્સેપ્ટની ટીમ ત્યાં જતી હતી અને લાઈવ ફોન ઇન કાર્યક્રમ થતા હતા અને નિખિલભાઈ એટલું સરસ રીતે હોસ્ટ કરતા હતા એ પ્રોગ્રામ અને ઘણા બધા જે કસ્ટમર્સના ફોન આવે, દર્શક મિત્રોના ફોન આવે એને સારી રીતે અમે હેન્ડલ કરતા હતા. પણ એ તો ઠીક છે, એ પછી જ્યારે અમારો 11 વાગે પ્રોગ્રામ પતી જાય પછી નિખિલભાઈ અમને ક્યાં તો ક્વોલિટી રેસ્ટોરન્ટ ક્યાં તો પછી કાકીની પાવભાજી એ ખાવા માટે લઈ જાય. એટલે એ દિવસો મને આજે યાદ આવતા હતા કે નિખિલભાઈ સાથે મજા કરેલી હતી. બીજું નિખિલભાઈને આપણે જોઈએ તો એમને તમે જો ફેસબુક પર કે બધે ફોલો કરતા હો તો એ ઇવન એમની પર્સનાલિટી એવી છે કે એલ્ડર પર્સનને બી એટલું જ રિસ્પેક્ટ આપે છે અને કિડ્સ સાથે બી ભળી જાય છે. એટલે અત્યારે હું ફેસબુકમાં છેલ્લા 4-5 દિવસના જ એમના ફોટા જોતો હતો તો આઈજે દેસાઈ જે સિનિયર મોસ્ટ આપણા ચેમ્બરના મેમ્બર છે એમને પગે લાગતા હતા, એમને રિસ્પેક્ટ આપતા હતા અને થોડા દિવસ પહેલા જે એમના ફેમિલીના કિડ્સ સાથે રમતા હતા એ પણ મેં ફોટો જોયો. એટલે મને થયું કે માણસ બધા સાથે ભળી શકે છે અને આ જ ક્વોલિટી હ્યુમનમાં હોવી જોઈએ. રોટરી ક્લબમાંથી એમને જે કામ કર્યા છે, જે એમના મેસેજીસ આવે દાન કરવા માટે, સ્વેટર હોય કે બેન્ચીસ હોય કે બુક્સ હોય, તો આ બધું બી સરાહનીય છે. એટલે નિખિલભાઈ પાછળથી આ બધા કામો બી કરતા આવ્યા છે અને એમને કોઈ માણસ આ પોસ્ટ પર આવી નથી જતું. ઉપરથી દેવી શક્તિ આ બધું જોતું હોય છે અને તો જ આવી શકે છે. કોવિડ વખતે મને યાદ છે, કોવિડ વખતે સુરત ચેનલ પર અગેન એ આવતા હતા અને ઘણા બધા ડોક્ટર્સના ઇન્ટરવ્યુઝ લીધેલા જેનાથી મને અમારા ફેમિલીને લાભ થયો હતો. અમે જોયા હતા, મારો પર્સનલ ઇન્ટરવ્યુ લેવા આવેલા મારા ઘરના આંગણે અને એ વખતે મને યાદ છે એક ઇન્ટરવ્યુ તો એમને ટેમ્પો પર ચડીને લીધેલો હતો, મજૂર સાથે હતા અને મજૂર સાથે વાત કરતા હતા. એટલે એમને કોઈ કોરોનાનો ડર જ નહીં હતો. એમના માટે એટલું બધું પેશન એ જર્નલિઝમ હતું કે એમાં એ ફોકસ કરી રહ્યા હતા. ઇવન ફ્લડ્સ અને એ બધા બી તમને ઇન્સ્ટન્સીસ યાદ હશે કે એમણે જે રીતે એ વખતે પણ કામ કરેલું હતું.
એટલે ફાઇનલી જો હું કહું તો શાહરુખ ખાન માટે આવું કહેવાતું હતું કે યુ કેન લવ હિમ ઓર યુ કેન હેટ હિમ બટ યુ કેનોટ ઇગ્નોર હિમ. નિખિલભાઈ માટે બી આપણે સેમ કહી શકીએ યુ કેન લવ ના યુ કેન લવ હિમ એટલે ઘણા સી લવ કરવાવાળા મેજોરિટી વાળા હશે, હેટ કરવાવાળા તો હશે જ ને, પણ એમને ઇગ્નોર નહીં કરી શકાય. એમની પર્સનાલિટી એવી છે. સો નિખિલભાઈ ની આટલી લાંબી આપણે અમારી દોસ્તી. થેન્ક યુ નિખિલભાઈ ફોર બીંગ ઇન માય લાઈફ. પછી આપણે જો હું હેમંત સર ની વાત કરું તો હેમંત સર હેઝ બીન માય ગુરુ. મારા 3 ગુરુ છે જેના લીધે હું આજે આ મુકામ પર આવ્યો છું. એક મારા ફાધર લેટ ભરતભાઈ માંડલેવાલા, એક રાકેશ ઝુંઝુનવાલા. અત્યારે જીવન સાનિધ્ય જે પ્રોગ્રામ થાય છે SRK ફાઉન્ડેશનમાં, એમાં મેં એમને ટ્રિબ્યુટ આપેલું હતું. રાકેશ ઝુંઝુનવાલા YouTube પર બી અવેલેબલ છે, તમે એ જોઈ શકો છો. અને થર્ડ ઓબ્વિયસલી મારા સર હેમંતભાઈ, 19 યર્સથી એમની સાથે હું જોડાયો છું. એમણે મને ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુઓ એમની પાસેથી હું શીખો છું. તો ઓબ્વિયસલી એમને જરાક પણ ભૂલી નહીં શકાય. અને અહીંયા મિતેશભાઈ બેઠા છે. હવે મિતેશભાઈને નહીં ખબર હશે, પણ મિતેશભાઈને હું એક જ સોસાયટીમાં રહેતા હતા, દિવાળી બાગમાં. અને મિતેશભાઈને હું બધા બીજા થ્રુ મેં ઘણા એમના પોઝિટિવ રિવ્યુ સાંભળ્યા છે. અને કેટલા એથિકલ પર્સન છે, આઈટીમાં છે, અને કેટલા એથિકલ રીતે કામ કરે છે એ બધું પણ હું સાંભળું છું. વિજયભાઈ જોશી પાસેથી ખાસ મેં સાંભળ્યું છે એમના વિશે. અને સંજયભાઈ કદાચ ખબર નહીં આજે જે ટોપિક છે એના જો સારી રીતે એને જો કોઈ ન્યાય આપી શકે તો મને લાગે છે સંજયભાઈ આપી શકે, હું નહીં આપી શકું. પણ ખબર નહીં સંજયભાઈ મને કેમ આ વસ્તુ આપી દીધી છે. એટલે સંજયભાઈ મારા હિસાબે એમની પાસે જે નોલેજ છે મારી પાસે એનું 10% જ હશે આજના જે પ્રેઝન્ટેશનમાં. એટલે 40-50 મિનિટ પછી જે મારું પ્રેઝન્ટેશન પતશે પછી ક્વેશ્ચન આન્સરમાં સંજયભાઈને જ તમે વધારે પૂછજો, એ વધારે સારા જવાબ આપી શકશે. અને સંજયભાઈ આ કીધું એટલે હિઝ વિશ માય કમાન્ડ, એ રીતે મેં લઈ લીધું કે મારા કરવું છે. અને ઓબ્વિયસલી આપણા દેશ વિશે છે તો આપણું પેટ્રિયોટિઝમ અને દેશ માટેની જે લાગણી છે એ પણ મારે આ રજૂ કરવી હતી. સો થેન્ક યુ બધા, શૈલેષભાઈ અને ઘણા બધા અહીંયા આવ્યા છે. થેન્ક યુ વેરી મચ. તો આપણે હવે પ્રેઝન્ટેશન પર આગળ વધીએ. તમે પહેલો જ પિક્ચર જોઈ શકો છો. અને આપણે જ્યારે ઇન્ડિયાએ આ કર્યું ઓપરેશન સિંદૂર, પહેલી વસ્તુ તો એ કે આ વોર નથી, આ ઓપરેશન. અને ઓપરેશન થયું પછી જે બે લેડી આવી, એક કર્નલ અને એક વિન્ડ કમાન્ડર, તો એ જ ઇન્ડિયાએ એક સરસ પિક્ચર રજૂ કર્યું કે ધીસ ઇઝ નોટ અબાઉટ હિન્દુ મુસ્લિમ. આમાં એક તો કુરેશી જે મુસ્લિમ હતા એ પોતે આવેલા હતા અને એ ઇન્ડિયા બતાવવા માંગતું હતું વર્લ્ડને કે આ હિન્દુ મુસ્લિમ વચ્ચેની ફાઇટ છે જ નહીં, આ ફાઇટ છે ટેરરિઝમ વચ્ચેની, ટેરરિઝમ સાથે. એટલે આ એક મને બહુ વસ્તુ ગમેલી હતી ને, એટલે મેં મારા ફર્સ્ટ પિક્ચરમાં જ આ વસ્તુને મૂકેલી છે. તમે પાસ્ટના જો અટેક્સ ઇન્ડિયા પર જોયા હોય, 1993 બોમ્બે બોમ્બ બ્લાસ્ટ જે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થયું હતું ને બીજે પણ થયા હતા. 2001માં પાર્લામેન્ટ પર અટેક થયો હતો. 2006માં ટ્રેનમાં અટેક થતા હતા, એટલે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા. અને 2008 નો તો બધાને આપણને યાદ છે, 160 આપણા સિવિલિયન્સ તાજ હોટલ અટેકમાં એક્સપાયર થઈ ગયા હતા. આનો ઇન્ડિયા રિસ્પોન્સ કઈ રીતે આપ્યો? ખાલી ડિપ્લોમસીથી આપેલો હતો. એટલે ત્યારે બધામાં એક ઉકળાટ હતો જ કે ભાઈ આપણે કેમ રિટેલિએટ નથી કરતા, આપણે કેમ જવાબ નથી આપતા, આપણે ખાલી ડિપ્લોમસી, ખાલી બધા એમપીસ ને મોકલી આપીએ અને સમજાવીએ કે ભાઈ પાકિસ્તાન ઇઝ અ ટેરરિસ્ટ કન્ટ્રી. એ બરાબર નહીં, કોઈને નહીં લાગતું. એટલે પછી આપણે શું જોયું, હવે આપણે 2014માં જ્યારે મોદી ઇરા સ્ટાર્ટ થયો, મોદી ઇરા જે સ્ટાર્ટ થયો પછી જે સૌથી પહેલો ઇન્ડિયામાં અટેક થયો 2016માં ઉરી, તો એમાં તમને ખ્યાલ હોય તો 19 સોલ્જર્સ આપણા શહીદ થઈ ગયા હતા. અને એની સામે ઇન્ડિયાએ શું કર્યું, તો ઇન્ડિયાએ એલઓસી પાર કરીને આપણા સોલ્જર્સ ગયા, સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 40 જણ જે લોન્ચ પેડ હતું એમાં 40 જણને મારીને પાછા આવ્યા. એટલે આ આપણો પહેલો અટેક
રિટેલિએશનનો દેખાયો હતો, ફિઝિકલ અટેક જે આપણે કહી શકાય. પછી 2019 પુલવામા અટેક, કે જ્યારે 40 સોલ્જર્સ આપણા શહીદ થયા હતા. એક સુસાઇડ બોમ્બર આવીને કોન્વોય સાથે અથડાઈ ગઈ અને એમાં આપણા 40 સોલ્જર્સ શહીદ થયા હતા. એ પછી પાકિસ્તાન એવું માનતું હતું કે આપણે પાછા સર્જિકલ સ્ટ્રાઇક કરીશું, પણ આ વખતે ઇન્ડિયાએ શું કર્યું તો ઉપરથી એર સ્ટ્રાઇક કરી, અંદર પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટની ઉપર જઈને બોમ્બ નીચે નાખ્યો અને એમાં લગભગ 400 ટેરરિસ્ટ મરી ગયા હોય એવી ચેટ જીપીટી ને જો તમે પૂછો તો એ એવું લખે છે કે 400 લોકો ને ટેરરિસ્ટોને મારી નાખેલા હતા. તો આ ટાઈપના રિટેલિએશન ઇન્ડિયાએ કરેલું હતું. હવે આપણે આવીએ 2025. આ જે પિક્ચર છે એ બહુ વાયરલ થયું હતું અને બધાને ખબર છે કે એ લોકોએ આ વખતે બધી હદ પાર કરી નાખી હતી. એ લોકોએ સૌથી પહેલા તો ધર્મ પૂછ્યો હતો, પછી એ લોકોએ વાઇફ અને ચિલ્ડ્રનની સામે હસબન્ડને પોઈન્ટ બ્લેન્ક પર બે આંખની વચ્ચે ગોળી મારીને મારેલા હતા અને રેકોર્ડ કર્યું પાછું. એટલે આ વખતે રિટેલિએશન વધારે કરવાની જરૂર હતી અને એ જ વખતે આપણા મોદીજી સાઉદી અરેબિયાની ટ્રીપ પર હતા. રાતના એમનું જેદામાં ગાલા ડિનર હતું જે એમને સ્કીપ કર્યું અને એ પોતે પાછા ઇન્ડિયા ફર્યા અને એ વખતે પાકિસ્તાનના એરબેઝ પરથી નહીં, સાઈડ પરથી ગુજરાત સાઈડથી એ પોતે આવ્યા અને તરત જ આવીને NSA અજીત દોવલ, પછી આપણા રાજનાથસિંહ, અમિત શાહ એમની સાથે તરત મીટિંગ કરી અને હવે આગળ પ્લાન ઓફ એક્શન બનાવ્યું અને એ પ્લાન ઓફ એક્શન હતું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરમાં જો આપણે જોઈએ તો પાર્ટ 1 માં ઇન્ડિયાએ શું કર્યું તો 9 લોન્ચ પેડ્સ જે હતા ટેરરિસ્ટના એને આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં રિસ્પોન્સ જે આપ્યો, જે થયું રાતના 1:05 થી 1:30 વાગ્યા સુધીમાં, એટલે એ રીતે પ્લાન કર્યું કે રાતે કરીએ કે જ્યારે સિવિલિયન મુવમેન્ટ ત્યાં નહીં હોય. એટલે ઇન્ડિયા એ પણ જોઈ છે કે ટેરરિસ્ટને જ ખાલી અટેક કરવો છે અને એ લોકોએ ખાસ પ્રેસ બ્રીફમાં આપેલું હતું કે ઇન્ડિયાઝ રિસ્પોન્સ વોઝ ફોકસ્ડ. અમે ફોકસ વેમાં કર્યું છે, મેજર્ડ વેમાં કર્યું છે. કેટલું કરવું છે એ મેજર્ડ વેમાં કર્યું છે. અને છેલ્લો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ હતો ડી-એસ્કેલેટરી. એટલે ઘણા બધા મીડિયા ચેનલ્સ અને આપણા બધામાં બી બધા મારા ફ્રેન્ડ્સ ને બધાને મેસેજીસ ને એ લોકો સાથે વાત કરતો હતો તો બધાને તો એવો હોપ હતો કે આ વખતે તો પીઓકે લઈને જ આવવું છે, રાઈટ? અને એ બધાને એ હતું, પણ ઇન્ડિયન ગવર્મેન્ટે પહેલેથી ક્લિયર જ કરેલું હતું આર્મીએ કે આ ડી-એસ્કેલેટરી છે, અમારે આ વસ્તુનો જવાબ આપવાનો હતો અને એ જવાબ આપી ચૂક્યા અમે. અને હવે જો એ લોકો ફરીથી રિટેલિએટ કરશે તો અમે પાછા એને ફર્ધર જવાબ આપીશું. બાકી અમારે જે કામ કરવાનું હતું એ અમે કરી દીધું છે. એના રિસ્પોન્સમાં પાકિસ્તાને શું કર્યું તો આ વખતે અગેન એ લોકો જે બધી એવી મીન્સ યુઝ કરે છે જે અનએથિકલ હોય છે. તો આ વખતે એ લોકોએ 300-400 ડ્રોન્સ મોકલા. એમાં ઘણા રિલિજિયસ જગ્યાએ મોકલા. તમે જોયું હોય તો એ વખતે મીડિયામાં પણ ખાસું આવેલું હતું કે ગુરુદ્વારા પર અટેક થયા, ચર્ચ પર અટેક થયા, સિવિલિયન્સ આપણા મરી ગયા અમુક. અને એવું પણ કહેવાય છે કે વૈષ્ણવ દેવી શ્રાઇન પર બી અટેક થયો હતો, ગોલ્ડન ટેમ્પલ પર બી અટેક થયો હતો. તો આ એકદમ ખોટી વસ્તુ એ લોકોએ કરેલી હતી અને જેનો અગેન જવાબ આપવાની જરૂર હતી. તો સેકન્ડ પાર્ટમાં ઇન્ડિયન આર્મીએ શું કર્યું કે પાકિસ્તાનની મિલિટરી બેઝ પર પછી અટેક કરવાનું ચાલુ કર્યું. અને મિલિટરી બેઝમાં તમે આમાં જોઈ શકો છો આ બધી જગ્યાએ ઇન્ડિયાએ અટેક કર્યો. સિયાલકોટ છે અને જ્યારે નૂરજહાં એરબેઝ પર અટેક થયો ત્યારે એ લોકોને લાગ્યું કે હવે આ વધારે થઈ ગયું છે અને હવે આપણે બીજા કન્ટ્રીઝને ઇન્વોલ્વ કરીએ અને આ વસ્તુને કોઈ બી હિસાબે અટકાવીએ. એટલે એ જ્યારે થયું એ પછી આપણે આગળનું જોઈશું કે શું થયું. પણ હવે તમને બધાને ખ્યાલ હોય તો એવું થયું હતું કે 10મી મે, આજે 10મી જૂન છે, એક મહિના પહેલા બરાબર 3:30 વાગે ત્યાંના ડીજીએમઓએ ઇન્ડિયા વાળાને ફોન કર્યા, ઇન્ડિયાના ડીજીએમઓને, કે આપણે સીઝ ફાયર કરવું છે. અને એ પહેલા જયશંકરજીના બી જો ઇન્ટરવ્યુઝ તમે જોયા હોય તો એમણે પણ કીધું હતું કે
બીજા કન્ટ્રીઝે ઘણી ટ્રાય કરી હતી, પણ ઇન્ડિયાએ ચોખ્ખું કહી દીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન ફોન નહીં કરશે ત્યાં સુધી અમે અટકવાના નથી. અને જ્યારે પાકિસ્તાને ફોન કર્યો તો આપણને તો આ જોઈતું જ હતું કે આપણે બી આગળ સીઝફાયર કરવું જ હતું, કારણ કે વોર ઇઝ નોટ અ સોલ્યુશન ને એ હું તમને આગળ બતાવું છું કે કેમ. તો મારા હિસાબે તો આ બહુ સારું ડિસિઝન હતું. આપણે જે મકસદ હતો તે પૂરો કર્યો, અને કેમ આગળ નહીં થવું જોઈતું હતું એની પાછળના હું તમને થોડા રીઝન્સ આપું. આપણને બધાને ખબર છે 2022 થી રશિયા અને યુક્રેનની વોર ચાલી રહી છે. એ વખતે જો તમને મેં પૂછ્યું હતું કે રશિયા યુક્રેનમાં શું થશે, તો બધાએ કીધું હતું કે 5-10 દિવસમાં બધું પતી જશે, યુક્રેનને આ લોકો કેપ્ચર કરી લેશે, કારણ કે યુક્રેન પાસે ન્યુક્લિયર બોમ્બ બી નથી, આર્મી બી નથી કઈ ખાસ, અને રશિયા તો જાઇજેન્ટિક છે. પણ આજે 3.5 વર્ષ થયા પછી બી આ વોર કન્ટિન્યુ છે. તો કેમ કન્ટિન્યુ છે? કારણ કે કોઈ બી દેશ આજે એકલો નથી હોતો, એને બેકિંગ હોય જ છે. અને યુક્રેનમાં તમે જોઈ શકો છો યુરોપિયન યુનિયન અને યુએસએ નું બેકિંગ ના લીધે આજે 3.5 વર્ષ પછી બી ઝેલેન્સ્કી ટકેલા છે અને રશિયાને ફાઇટ આપી રહ્યા છે. વોર થાય ત્યારે નોબડી વિન્સ. રશિયાના આ ફિગર છે, અત્યાર સુધીમાં 3.5 વર્ષમાં 2.5 લાખ સોલ્જર્સ મરી ગયા છે, અને યુક્રેનમાં 46,000 સોલ્જર્સ મરી ગયા છે. રશિયાના 6.5 લાખ સોલ્જર્સ ઇન્જર્ડ થઈ ગયા છે, અને યુક્રેનના 3.9 લાખ સોલ્જર્સ ઇન્જર્ડ થયા છે. એટલે આપણે એમ કહેતા હોઈએ છીએ કે વોરમાં કોઈ કન્ટ્રી જીતું, પણ એવું હોતું નથી. બંને સાઈડ તબાહી થાય જ છે અને ફેમિલીઝ આખા ઉજળી જાય છે. વિચાર કરો, ઇન્ડિયા અને પાકિસ્તાનની વોર 3-3.5 વર્ષ ચાલે, અને જે રીતના આપણા પોપ્યુલેશન છે તો આ તબાહી ક્યાં જઈ શકશે? 10 લાખ 20 લાખ આટલા લોકોની જો કેઝ્યુઅલ્ટી થાય, અને એમાં આપણા બી ફેમિલી કે આપણા બી કોઈને કોઈ પરિજન હોઈ જ શકે છે. એટલે વોર ઇઝ નેવર અ સોલ્યુશન. તો ઇન્ડિયા માટે બી આ જ છે કે ઇન્ડિયા ખાલી પાકિસ્તાન સાથે નથી લડતું, પાકિસ્તાનને બેક કરવા વાળા ચાઇના અને ટર્કી છે, અને એ આપણને બધાને ખબર છે. અને જે રીતે પાકિસ્તાને વેપન્સ યુઝ કર્યા એમાં આ બંને દેશોનું ઇન્વોલ્વમેન્ટ દેખાતું જ હતું. બીજું કે જો વધારે વોર લાંબી ચાલતે તો મે બી યુએસએ બી કદાચ પાકિસ્તાનને સપોર્ટ આપવા આવી શકતે. એટલે ઇટ ઇઝ નોટ ઓનલી બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. આ વસ્તુ આપણે બધાએ યાદ રાખવી જોઈએ. આજે એવો ઈરામાં આપણે છીએ કે જ્યાં બાયપોલર વર્લ્ડ છે, બહુ બધા પાવરફુલ કન્ટ્રીઝ થઈ ગયા છે, અને બહુ બધા પાસે આજે ન્યુક્લિયર વેપન્સ છે. યુએસએ પાસે 5,000 વોરહેડ્સ છે, રશિયા પાસે 5,500 વોરહેડ્સ છે, ઇન્ડિયા પાસે 172 છે, ચાઇના પાસે 500 છે, અને પાકિસ્તાન પાસે 170 છે. વિચાર કરો, યુએસએ અને રશિયા દુનિયાને ચાહે તો 10 વાર ખલાસ કરી શકે છે આ વોરહેડ્સ થી. એટલું બધું આપણે ન્યુક્લિયર નું ડિવાસ્ટેશન થઈ શકે છે. એટલે અગેન વોર ઇઝ નોટ અ સોલ્યુશન. અને ફાઇનલી ડિફરન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન શું છે? તો ભાઈ, પાકિસ્તાનના ફ્લેગ પર મૂન છે, જ્યારે આપણે મૂન પર આપણો ફ્લેગને મૂકીને આવ્યા છે. એટલે આ ડિફરન્સને બી આપણે યાદ રાખવો જોઈએ કે આપણે ડેવલપિંગ કન્ટ્રી છે, આપણે પ્રોગ્રેસમાં માનીએ છીએ. પાકિસ્તાન ઇઝ અ ફેલ્ડ નેશન, અને એ લોકોને તો આવું બધું જોઈએ જ છે કરવા માટે, તો જ એ લોકોની સરકાર અને એ લોકોની આર્મી ટકી રહે. એટલે એ પણ આપણે સમજવાની જરૂર છે. એટલે આ મારો ફાઇનલ પોઈન્ટ કહેવાનો હતો કે આ બધા પોઈન્ટ્સના લીધે જે થયું તે બધું બરાબર રીતે જ આગળ વધ્યું છે. હવે આપણે આવીએ પ્રી 2014 અને પોસ્ટ 2014 માં ડિફેન્સ નું કઈ રીતે એલોકેશન થતું હતું. તો તમે જો 2014 માં જોશો તો 2014 માં લગભગ ડિફેન્સ બજેટ 2 લાખ કરોડનું હતું, જે અત્યારે 6.81 લાખ કરોડનું છે. એ વખતે ઇટ વોઝ 8th ગ્લોબલી, જ્યારે અત્યારે આપણે 3rd હાઈએસ્ટ ગ્લોબલી ડિફેન્સ બજેટ આપણું આવી ગયું છે. ડિફેન્સનું એક્સપોર્ટ બી જોઈએ તો એ વખતે 1,500 કરોડ પર યર હતું, અત્યારે ઇટ ઇઝ મોર ધેન 16,000 કરોડ. ત્યારે પ્રાઇવેટ સેક્ટરનું લગભગ કઈ ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં, બધું પીએસયુ જ કરતું. જ્યારે અત્યારે હવે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ આવી ગયા છે, સ્ટાર્ટઅપ્સ બી આવી ગયા છે, ઘણી બધી લિસ્ટેડ પ્રાઇવેટ કંપનીઝ બી ડિફેન્સમાં દેખાય છે આપણને. ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી બી તમે જોવો તો એ વખતે 60 થી 65% હતું રશિયા પર, જે અત્યારે હવે ઘટીને 36% થઈ ગયું છે.
એ વખતે બોર્ડર પર એટલું ફોકસ નહીં હતું. હું દર વર્ષે ઉત્તરાખંડ હિમાલય પર જાઉં તો ત્યાં હું જોઉં છું કે હવે આર્મીના બેઝ કેમ્પ હોય છે બોર્ડર પર. તો એ બી હવે ડિફરન્સ ચેન્જ દેખાઈ રહ્યો છે. મેરીટાઈમ બી તમે જોવો તો પહેલા આપણે કોસ્ટલ પર ખાલી ફોકસ હતો, હવે આપણે ઓશન પર બી ડોમિનન્સ લાવી રહ્યા છે સબમરીન્સ થ્રુ. અને ગ્લોબલ એન્ગેજમેન્ટ બી ત્યારે કેવું હતું, ખાલી રિજનલ ડિપ્લોમસી હતું. અત્યારે વી આર એક્ટિવ ઇન ક્વોડ. ક્વોડ તમને જો ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયા, યુએસએ ને ઇન્ડિયા અને જાપાન આ 4 દેશોએ મળીને આ ક્વોડ બનાવ્યું છે. અને એના થ્રુ પણ હવે આપણે ડિપ્લોમસી ને બધું કરી રહ્યા છે. સો ઇન્ડિયાની ડિફેન્સ પોલિસીઝ મોદીજી આવ્યા પછી ઘણી બધી અલગ અલગ વર્ષોમાં અલગ અલગ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરી, પણ 2020 સુધી કોઈ ખાસ આપણે અચીવ કરી શકેલા નહીં. 2020 માં જે આવ્યું ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર, એ ગેમ ચેન્જર રહ્યું. એ ગેમ ચેન્જર એ રીતે રહ્યું કે પહેલા એવું હતું કે ખાલી તમે જે પણ ઇક્વિપમેન્ટ કે ડિફેન્સની કઈ પણ વસ્તુઓ બનાવો એમાં 40% પાર્ટ ઇન્ડિયાનો હોવો જોઈએ, બાકી 60% તમે ઇમ્પોર્ટ કરી શકો. તો બધી કંપની શું કરતી હતી, આ લૂપહોલને યુઝ કરતી હતી કે લો એન્ડ મેન્યુફેક્ચરિંગ વાળી બધી વસ્તુ હોય એ બધું ઇન્ડિયામાંથી કરે, જ્યારે આઈપી ને બધું રિલેટેડ વસ્તુઓ હોય તે બધું બહારથી લઈ આવે. એટલે એમાં ઇન્ડિયન કંપનીઝ નું નોહાવ અને ઇન્ડિયન કંપનીઝ આગળ નહીં વધી શકતી હતી. આ ગવર્મેન્ટે પછી 2020 માં લૂપહોલને સમજો અને એટલે એ લોકોએ શું કહ્યું કે હવે 100 ક્રિટિકલ આઇટમ્સ એવી રાખી લિસ્ટમાં કે જે તમે ઇમ્પોર્ટ કરી જ નહીં શકો, એ તમારે ઇન્ડિયાની કંપનીઝ પાસેથી જ લેવાની. અને એના લીધે હવે તમે જોઈ શકો છો કે પ્રાઇવેટાઇઝેશન અને જે પીએસયુઝ માં પણ ઇવન હવે ઓર્ડર બુક ને બધું વધી રહ્યું છે, તો બીકોઝ ઓફ ધીસ પોલિસી. એટલે આ પોલિસી મારા હિસાબે ગેમ ચેન્જર રહી. ઇન્ડિયાનું ડિફેન્સ એલોકેશન તમે જુઓ તો યર ઓન યર વધતું ચાલ્યું અને 9.5% થી આપણે ગ્રો કરી રહ્યા છે. 2020 માં ઇટ વોઝ 9.18% ઓફ ટોટલ બજેટ, જે અત્યારે વધીને 13.45% થઈ ગયું છે. એટલે ઓબ્વિયસલી આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધાને લાગતું હશે કે આ વોર, આ ઓપરેશન પહેલા કે એવું શું જરૂર છે આટલા બધા પૈસા ખર્ચવાની, આપણો તો ગરીબ દેશ છે. પણ સી ઇટ ઇઝ લાઈક લોક. આપણા ઘરમાં આપણે લોક રાખીએ છીએ તો કઈ ચોર દરોડ નથી આવતો, પણ એ લોક ઇમ્પોર્ટન્ટ છે. તો એ જ રીતે ડિફેન્સ બજેટ બી ઇમ્પોર્ટન્ટ રાખવું જ પડે, કારણ કે જો નહીં હોય તો બીજા દેશ, અને હવે તો આપણે જોયું આ યુક્રેનના એના પરથી આપણને બધાને ખબર પડી ગઈ કે આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ થવું જ પડે, આપણે કોઈ બીજા પર નિર્ભર રહી શકતા નથી. આ વખતે જે એમ્યુનિશન્સ યુઝ થયા એમાં સૌથી ફેમસ S-400 કે જેને ઘણા બધા ડ્રોન્સ ને ઇન્ટરસેપ્ટ કર્યા, સુખોઈ, પછી બ્રહ્મોસ અને આકાશ મિસાઇલ. આ બધાને ખ્યાલ હશે કે આ બધાનો યુઝ સૌથી વધારે થયો હતો. હવે અમે શેર બજાર વાળા એટલે આ વસ્તુને તો પહેલા જોઈએ કે ડિફેન્સ નું સ્ટોક્સ જ્યારથી આ ઓપરેશન સિંદૂર થયું ત્યારથી ઇન્ડેક્સ ઇટસેલ્ફ લગભગ 25% જેવો વધી ગયો. અને ઘણા બધા સ્ટોક્સ, ફોર એક્ઝામ્પલ ગાર્ડન રીચ છેલ્લા 1 મહિનામાં 75% વધી ગયો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લગભગ 15% વધી ગયો, BEML 37% વધી ગયો, કોચિન શિપયાર્ડ 48% વધી ગયો. એટલે ઘણા બધા ડિફેન્સના સ્ટોક્સમાં એક મોમેન્ટમ જોવા મળ્યું. એ સાથે પાકિસ્તાનના ઇન્ડેક્સની શું હાલત થઈ એ બી તમને ખ્યાલ હશે કે જ્યારે આ ઓપરેશન થયું પછી પાકિસ્તાનનો ઇન્ડેક્સ લગભગ 15% ક્રેશ થઈ ગયો હતો. અને ચાઇનાના જે બધા આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ ફેલ ગયા તો એ પછી ચાઇનીઝ કંપનીઓના શેરો પણ લગભગ 1 થી 5% તૂટી ગયા હતા. એટલે ઇવન આ પણ એક વસ્તુ આપણને બતાવે છે કે ઇન્ડિયાની એક રીતે જીત થઈ હતી. સો ઇન્ડિયન આર્મીની જો આપણે વાત કરીએ તો અત્યારે ઇન્ડિયન આર્મીની સ્ટ્રેન્થ છે લગભગ 14,55,000 સોલ્જર્સ છે આપણી પાસે, જે ખાલી ચાઇના કરતા ઓછા છે. ચાઇના પાસે 20,35,000 સોલ્જર્સ છે, રશિયા પાસે 13,20,000 છે, પાકિસ્તાન પાસે 6,54,000 છે, ઇઝરાયલ પાસે 1,70,000 છે. પણ આપણે ઇન્વેસ્ટ ક્યાં કરવાની હજુ પણ જરૂર છે. તો તમે આ 4 ચાર્ટમાં જોઈ શકો છો કે એરક્રાફ્ટ અને નેવલ ફ્લીટમાં હજુ પણ આપણે પાછળ છે ઘણા કન્ટ્રીઝથી.
જ્યારે આર્મર્ડ વ્હીકલ્સ અને આર્મી ટેન્ક્સ એ બેમાં આપણે એટ પાર વિથ અધર કન્ટ્રીઝ છે. એટલે અગેન ઇન્ડિયાએ ઇન્વેસ્ટ કરવું હોય તો એરક્રાફ્ટ અને નેવલ ફ્લીટ પર વધારે કરવું પડશે. ઇન્ડિયા સ્ટીલ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે. અત્યારે આટલું વેગ મળ્યું પછી પણ અત્યારે આપણે 8.3% ઓફ ટોટલ ગ્લોબલ આર્મ્સ ઇમ્પોર્ટ કરી રહ્યા છે, which is next to Ukraine. Ukraine તો વોર પર લાગેલું છે એટલે ઓબ્વિયસલી એનો તો રેટ વધારે જ રહેવાનો, પણ ઇન્ડિયા ઇઝ સ્ટીલ સેકન્ડ નંબર. અને એટલે જ મને એવું પણ લાગે છે કે ઓપોર્ચ્યુનિટી પણ હ્યુજ છે આના લીધે, કારણ કે હજુ પણ હ્યુજ રૂમ ટુ ગ્રો છે, કારણ કે હજુ બી આપણે બહુ બધું ઇમ્પોર્ટ કરીએ છીએ અને હજુ પણ આપણું રશિયા પર ખૂબ જ વધારે ડિપેન્ડન્સ છે. હવે જો ટાર્ગેટની વાત કરીએ તો ડિફેન્સમાં આપણી ગવર્મેન્ટે એવા ટાર્ગેટ્સ આપ્યા છે જે અચીવેબલ છે. અત્યારે આપણું લગભગ 23,000 કરોડનું સેલ્સ આ વર્ષનું થયું ડિફેન્સમાં, જે FY29 માં ડબલ કરવાની આ લોકોની અનુમાન છે 50,000 કરોડ પર. અને બાય FY47 કે જ્યારે ઇન્ડિયાને 100 વર્ષ થશે ઇન્ડિપેન્ડન્સ ત્યારે આપણે 2,60,000 કરોડનું એક્સપોર્ટ કરીએ એ આપણી ગવર્મેન્ટનો ટાર્ગેટ છે. Why India over others for exports? તો એમાં તમે જોશો તો એફોર્ડેબિલિટી એન્ડ રિલાયબિલિટી છે, ફ્લેક્સિબલ પેમેન્ટ મોડ ઇન્ડિયા આપે છે, નોન અલાઇનમેન્ટ પોલિસી છે, 100% ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જો પોઈન્ટ હોય તો પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ધ ઈટિંગ, કે જે રીતે આ મિશન સિંદૂર થયું અને વર્લ્ડે જોયું કે ઇન્ડિયાનો હાથ ભારી હતો, એ જ બતાવી રહ્યું છે કે ઇન્ડિયા પાસે હવે ટેકનોલોજી અને એક્સપર્ટીઝ આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સમાં છે. અને એના લીધે ઇન્ડિયા કેન બી અ chosen destination for exports of defense equipments. આ બધા બી ઘણા હાઈટેક ડિફેન્સ પ્રોડક્ટ્સ યુઝ થયા હતા, જેમાં રેડાર છે, ડેટા પેટર્ન્સ, તમે કંપની સાંભળી હશે, આ લિસ્ટેડ કંપની છે, એ લોકો બનાવે છે. એવિયોનિક્સ જે કહેવાય છે, જે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એવિએશન પ્લસ ઇલેક્ટ્રોનિક્સ. અને ઇવન UAV જે કહેવાય છે તે અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ, કે હવે આ વખતનો જે આપણે અટેક કર્યો એમાં આપણા આર્મી કે આપણા એરવાળાએ કોઈએ જવું જ નહીં પડ્યું. આપણી બોર્ડર પરથી જ ટેકનોલોજીના હેલ્પથી આપણે અટેક કરી શક્યા. એટલે હવે ટેકનોલોજી એ લેવલ પર આવી ગઈ છે કે દૂર દૂર સુધી મિસાઇલ જઈ શકે છે અને ફોકસ્ડ વેમાં ટાર્ગેટ થઈ શકે છે. ઇવન બાર્બેરિક જે ઝેનટેક બનાવે છે, બાર્બેરિક તમને બધાને ખ્યાલ હશે, મહાભારતમાં ઘટોત્કચનો એ સન હતો, ભીમ એના દાદા હતા, તો એના નામ પર, અને એ એમ કહેવાય છે કે સૌથી શક્તિશાળી હતા, તો એના નામ પર આ ઝેન ટેકનોલોજી જે બાર્બેરિક બનાવ્યું છે. તો ઘણા બધા સારા ઇક્વિપમેન્ટ્સ ને બધું ઇન્ડિયા હવે બનાવી રહ્યું છે. ઇવન આર્મી સ્ટિમ્યુલેટર્સ કે જે ટ્રેનિંગ ફોર આર્મી માટે યુઝ થાય છે, તો એ પણ હવે ઇન્ડિયા મેન્યુફેક્ચર કરી રહ્યું છે. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ બી હવે આવી રહ્યા છે. આમાં તમે જોઈ શકો છો આ બધા સ્ટાર્ટઅપ્સ બી સારી રીતે આગળ વધી રહ્યા છે. પ્લસ ઇન્ડિયામાં ઘણી પ્રાઇવેટ કંપનીઝ છેલ્લા 4-5 વર્ષમાં લિસ્ટ થઈ છે. એમાં એસ્ટ્રા માઇક્રોવેવ હોય કે યુનિમેક એરોસ્પેસ હોય કે ડેટા પેટર્ન્સ હોય કે ઇવન સંજયભાઈની ફેવરેટ આઈડિયા ફોર્જ હોય, તો આ બધી કંપનીઓ પણ સારું કરી રહી છે. તો આ જે હતું એમાં મને એવું લાગ્યું અત્યાર સુધી જે મેં તમારી સાથે વાત કરી કે ઇન્ડિયાએ બહુ સારી રીતે ફિઝિકલી જે ઓપરેશન કર્યું એમાં બહુ સારી રીતે હેન્ડલ કર્યું, પણ એક જગ્યાએ જો કોઈ થોડી નાની ચૂક રહી ગઈ હોય તો એ હતું નેરેટિવમાં. એ નેરેટિવ શું, તો તમને બધાને ખ્યાલ હશે કે 3:30 વાગે જ્યારે આ સીઝફાયર માટે ફોન આવ્યો ડીજીએમઓ ને, ઇન્ડિયન ડીજીએમઓ ને, પછી 5:33 ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરેલું હતું કે ભાઈ આફ્ટર અ લોંગ નાઇટ ડિસ્કશન અમે લોકોએ ઇન્ડિયા અને પાકિસ્તાનને કન્વિન્સ કરી દીધા છે સીઝફાયર માટે. તો એમાં શું થયું, ઇમ્પ્રેશન ઇન્ડિયન લોકોને શું આવ્યું કે ભાઈ આ વોર તો ટ્રમ્પ સાહેબે અટકાવી, બાકી તો આપણાથી કઈ થતે એવું હતું નહીં. અને બીજું ઇમ્પ્રેશન એ પણ આવી કે થોડા વખત પછી ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં એને ધન્યવાદ ટ્રમ્પજી, ધન્યવાદ ચાઇના, ધન્યવાદ આ, ધન્યવાદ તે,
અને પોતે કહી દીધું કે અમે ઇન્ડિયા પર ઘણો અટેક કર્યો, એ લોકોનું ઘણી બધી વસ્તુઓ ડિસ્ટ્રોય કરી. તો અગેન એ પણ એવી ઇમ્પ્રેશન ગઈ, એક નેરેટિવ એવું ગયું કે, અને ત્યાંના લોકો તો ખુશ થઈ ગયા. અને તમે જોયું હશે શાહિદ આફ્રિદી જે ક્રિકેટર છે તો એક ટેમ્પોમાં જઈને પેલું વિન નું એ લઈને નીકળી ગયો હતો. જ્યારે ઇન્ડિયામાં આ બધી વસ્તુ આપણે નહીં કરી શક્યા. તમે જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈ હોય અને એમાં આપણે જીતીએ તો આપણે ભાગળ પર જઈને બધા ફ્લેગ ને આ ને બધું થતું હોય. આ વખતે આટલું સરસ આપણે કામ કર્યું, પણ કદાચ આપણે એક જગ્યાએ ચૂક એ થઈ ગઈ કે આપણે સારી રીતે લોકોને કમ્યુનિકેટ નહીં કરી શક્યા. ઇમોશનલ વસ્તુ આ હતી, અને ઇમોશનલ વસ્તુ ઉપર આ લોકો થોડુંક જો ધ્યાન આપતે, કદાચ કોઈ મિનિસ્ટર જયશંકર સાહેબ આવી જતે અને એ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતે કે આવી રીતે સામેથી ફોન આવ્યો ને એટલે અમે અટકાશે, તો કેટલી સરસ ઇમ્પ્રેશન જતે લોકોને. આ બધું પાછળથી ખબર પડ્યું, પણ એ વખતની જે મુવમેન્ટ હતી એ મુવમેન્ટ આપણે યુઝ કરી. એટલે મારું એક ઓબ્ઝર્વેશન હતું કે આમાં આપણે થોડું બેટર કરી શકતે. હવે આપણે આવીએ ઇકોનોમિક ઇમ્પેક્ટ પર. તો સૌથી પહેલા તો જો નેગેટિવ સાઈડ તમને કહું તો લોકલ ઇકોનોમી, જે કાશ્મીરની લોકલ ઇકોનોમી છે એને તો ડેફિનેટલી માર પડ્યો છે. આમાં બી આંકડા જયારે હું જોતો હતો તો મને પોતાને શોક લાગ્યો. 2023માં કાશ્મીરમાં ખાલી 25 લાખ ટુરિસ્ટ ગયેલા, જે 2024માં 2.5 કરોડ ટુરિસ્ટ થઈ ગયા, 10 ટાઈમ્સ જમ્પ. એટલે લોકો જવા માંડેલા હતા કાશ્મીરમાં. અને 2025માં જયારે અટેક થયો પછી 10 લાખ પ્લસ કેન્સલેશન થયા. એક કેન્સલેશનમાં એમ વિચારો કે એક ફેમિલીએ કેન્સલ કર્યું, એક ફેમિલીમાં 4 જણ હોય તો 10 લાખ કેન્સલેશન, એટલે 40 લાખ લોકોએ કેન્સલેશન કર્યું. એટલે આ ટેરરિસ્ટો આ જ ઈચ્છતા હતા કે ભાઈ ઇન્ડિયામાં કાશ્મીર જે હવે પ્રોગ્રેસ કરી રહ્યું છે તેને કોઈ બી હિસાબે આપણે અટકાવીએ. અને કદાચ એ લોકો અત્યારે તો એમાં સક્સેસ ગયા પણ છે. તો આ એક નેગેટિવ થયું હતું. પોઝિટિવ સાઈડ જોઈએ તો ઇવન આ અટેક થયો એ પહેલા પણ ઇન્ડિયા આ બધી વસ્તુઓમાં સારું કરી રહી છે. ખાસ કરીને આ બધા ઇમર્જિંગ બિઝનેસીસ છે અને એમાં ઇન્ડિયા લીડ લેવાની કોશિશ કરી રહી છે. એરોસ્પેસ હોય, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હોય, તમે ડિક્સન, એમ્બર, આ બધાને કંપનીઓનો ગ્રોથ રેટ જોશો, એ લોકોના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જોશો તો ખૂબ જ સારી રીતે લોકો આગળ વધી રહ્યા છે. સેમિકન્ડક્ટરમાં આપણા અશ્વિની વૈષ્ણવ જે રેલવે મિનિસ્ટર છે તે કહે છે કે હવે બહુ ટૂંક સમયમાં ઇન્ડિયા વિલ સ્ટાર્ટ ટુ પ્રોડ્યુસ અ ચીપ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે કરવી જ જોઈએ અને એ થવા માંડશે. ગ્રીન એનર્જીમાં ઓબ્વિયસલી સુરત એક હબ છે. સુરતના આપણા અહીંયા ચેતનભાઈ સોલેક્સમાં જે છે કે સોલેક્સ જેનું છે, વારી ગ્રુપ તમે લઈ લો કે પછી કેપી ગ્રુપ તમે લઈ લો, એટલે આ બધામાં પણ હવે આપણે આગળ વધી રહ્યા છે. અને ગવર્મેન્ટનો બી આમાં સારો એવો ટાર્ગેટ છે. અત્યારે 180 ગીગાવોટ્સ જે મેન્યુફેક્ચરિંગ થાય છે સોલારનું, તે ગવર્મેન્ટનું એવું કેવું છે કે બાય 2030 ઇટ શુડ બીકમ 500 ગીગાવોટ્સ. તો અગેન ગ્રીન એનર્જી પર બી ઘણો બધો ફોકસ થઈ રહ્યો છે. અને સીડીએમઓ એઝ અ સ્પેસ બી બહુ ફાસ્ટ આગળ વધી રહી છે. સીડીએમઓ માં અત્યાર સુધી ચાઇના ડોમિનન્ટ હતું કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં, પણ હવે ઇન્ડિયા પણ આગળ વધી રહ્યું છે. અને આ ઇન્ડિયાનો અત્યારે આની માર્કેટ સાઇઝ હું તમને બતાવું તો લગભગ $200 બિલિયન ની માર્કેટ સાઇઝ છે. અત્યારે ઇન્ડિયા એમાં ખાલી $7 બિલિયન નું સેલ્સ કરી રહ્યું છે, જે આવતા 3-4 વર્ષમાં $14 બિલિયન થવાની શક્યતા છે. અને ઇન્ડિયા ગ્રેજ્યુઅલી માર્કેટ શેર બી ગેઇન કરશે બીકોઝ ઓફ ચાઇના +1, કારણ કે યુએસમાં એક બાયોસિક્યોર એક્ટ મૂક્યો છે લોકોએ, અને જો એ પાસ થઈ જાય તો તાની કંપનીઝ વિલ સ્ટાર્ટ શિફ્ટિંગ ધેર મેન્યુફેક્ચરિંગ ફ્રોમ ચાઇના ટુ ઇન્ડિયા. એટલે ઘણી બધી ઇન્ડિયન કંપનીઝ જેમ કે લોરસ છે, ડીવીસ છે, સિન્જીન છે, આ બધી કંપનીઝોને ઘણો ફાયદો થઈ શકે છે. પિરામલ ફાર્મા છે. કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ એટલે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો મર્ક જેવી કંપની છે, ગ્લેક્સો જેવી કંપની છે, એ લોકો હવે શું કરે છે કે રિસર્ચ પણ આઉટસોર્સ કરી દે છે અને મેન્યુફેક્ચરિંગ બી આઉટસોર્સ કરી દે છે. એટલે એ લોકોએ એ બધી રિસ્ક પણ હવે નથી લેવી. પછી ઇન્ડિયાનું જો આપણે બીજી વસ્તુ જોઈએ તો સોફ્ટ પાવર. સોફ્ટ પાવરમાં તમે જો મોદીજીને અત્યારે થોડા વખત પહેલા રાજ કપૂરના ફેમિલી સાથે સાંભળ્યા હોય તો એમને પોતે પણ આ કીધેલું હતું કે ઇન્ડિયા, રાજ કપૂર વોઝ ધ ફર્સ્ટ પર્સન કે જેમણે સોફ્ટ પાવરનો ઇન્ડિયાનો એ બતાવેલો હતો, પરચમ બતાવેલો હતો વર્લ્ડને. તો બોલિવૂડ અને ટોલીવુડ ઇઝ અ ગુડ વે ટુ શો અવર સોફ્ટ પાવર. યોગા ઓબ્વિયસલી હવે ઇન્ટરનેશનલ યોગા ડે બી આવી રહ્યો છે. આયુર્વેદામાં પણ ઇન્ડિયા ઓબ્વિયસલી આગળ વધી રહ્યું છે.
અને ઓલરેડી ઇન્ડિયા છે જ એમાં. હ્યુમેનિટેરિયન ડિપ્લોમસીમાં પણ તમને જો યાદ હોય તો કોવિડ વખતે લગભગ 98 કન્ટ્રીઝને આપણે વેક્સિન આપેલી હતી. 2.35 કરોડ વેક્સિન્સ આપણે આપેલી હતી. અને જ્યારે પણ કોઈ બી નેબરિંગ કન્ટ્રીઝમાં કંઈ પણ કેલામિટી આવી હોય, જેમ કે નેપાળમાં અર્થક્વેક આવેલો હતો, ટર્કીમાં અર્થક્વેક આવેલો હતો, તો ઇન્ડિયન આર્મી વોઝ ધ ફર્સ્ટ વન ટુ ગો ધેર અને સેટ અ હોસ્પિટલ ધેર. એટલે જો કે ટર્કી આ બધી વસ્તુ યાદ નથી રાખતી, પણ ઇન્ડિયાએ તો પોતે પોતાનું એ બતાવ્યું છે, કાઇન્ડર સાઇડ. એ જ રીતે ડાયોસ્પોરા ડિપ્લોમસી બી તમે જોશો તો ઇન્ડિયાના ટોટલ ઇન્ડિયન્સ અક્રોસ ધ વર્લ્ડ 3 કરોડ છે. અને આ લગભગ આમાંથી બહુ બધા સારા એવા પોસ્ટ પર, સારી હાઈ પેઇંગ જોબ્સ પર બી છે. અને મોદીજી જ્યારે પણ કોઈ બી કન્ટ્રીમાં જાય છે તો એ શું કરે છે કે ઇન્ટરનેશનલ ડાયોસ્પોરા ઇન્ડિયન્સને મળે છે, ત્યાં એની સાથે વાર્તાલાપ થાય છે. એ કહે છે કે તમે બધા ઇન્ડિયાના ગ્લોબલ એમ્બેસેડર્સ બનો. તો એ પણ એક બહુ સારી વાત થઈ રહી છે. અગેન ઇન્ડિયા ડોમિનેટ કરે છે આ બધી વસ્તુઓમાં. સુંદર પિચાઈ હોય કે સત્ય નાડેલા હોય કે અજય બાગા હોય કે યુટ્યુબના સીઈઓ હોય કે આઈબીએમના સીઈઓ હોય, આ બધામાં ઇન્ડિયાના ટોપ મેનેજમેન્ટમાં ઇન્ડિયન્સ આપણને દેખાય છે. તો એ પણ એક વસ્તુ આપણા ઇન્ડિયાના ફેવરમાં આવે છે. રાઈટ ફેસ તો ઓલરેડી આપણા છે જ. તમે જો જયશંકરજીના ઇન્ટરવ્યુઝ કોઈ પણ જોયા હોય તો જે રીતે બેબાક વેમાં એ પોતે વાત કરે છે, જવાબ આપે છે. અને પહેલા મેં કોઈ ફોરેન મિનિસ્ટરને આ ટાઈપથી બોલતા, આ એટીટ્યુડ બતાવતા નથી જોયા. ઇવન તમે આ વખતે બી આ જે ઓપરેશન થયું એમાં પણ જે ટ્રમ્પે ક્રેડિટ લેવાની કોશિશ કરી હતી, જયશંકરજીએ કીધું જ નથી એક બી વાર કે ભાઈ ટ્રમ્પના લીધે આ સીઝફાયર થયું છે. એટલે અગેન એ પણ એક બતાવે છે કે આપણે હવે આ રીતે બી વાત આપણે કરી શકીએ છીએ. આપણે કોઈનાથી દબાતા નથી. ડિજિટલ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ડિયા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો પાછળ છે, પણ ડિજિટલ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડિયા ટોપ પર છે. અને એનો બેસ્ટ એક્ઝામ્પલ છે કે જાપાન જેવી કન્ટ્રી કે જે ટેકનોલોજીમાં આટલી આગળ છે, તે આપણા યુપીઆઈ માટે ઇન્ડિયામાં માણસોને મોકલે અને શીખે અને સમજે કે યુપીઆઈ કઈ રીતે વર્ક કરી રહ્યું છે. એટલે એ બતાવી રહ્યું છે. અને બીજા જે ઇન્ડિયાના સ્ટેક છે, એગ્રી સ્ટેક છે, ઈ કેવાયસી છે, આ બધામાં ઇન્ડિયા બહુ લીપ ફ્રોગ અને બહુ સારું કરી રહ્યું છે. અગેન ઇન્ડિયા G20 માં બી ઇન્ડિયા ઇઝ હર્ડ. આપણે જે આફ્રિકન નેશન્સનું કોન્ટ્રીબ્યુશન આવવું જોઈએ એના માટે જે વાત કરી, તો અગેન એ પણ બધા વર્લ્ડ કન્ટ્રીઝે એક્નોલેજ કરી. અને ઇન્ડિયામાં જે દરેક સ્ટેટમાં G20 ની સમિટ થતી હતી એ બધું બી વર્લ્ડે જોયું. સો આ બધી મેં જે તમારી સાથે વાત કરી તે બધી ઇન્ડિયાની પોઝિટિવ્સ હતી. પણ આજે મારે તમારી સાથે અમુક એવી વાતો પણ કરવી છે કે કોઈ બી દેશ પરફેક્ટ નહીં હોતા, ઉસે પરફેક્ટ બનાના પડતા હૈ. તો અમુક આપણી નેગેટિવ પણ વસ્તુઓ છે જે આપણે સુધારી શકાય છે. તો એ શું છે એ બી આપણે થોડું સમજી લઈએ. તમે જો થોડા વખત પહેલા પિયુષ ગોયલ સાહેબને એક સ્ટાર્ટઅપ મહાકુંભમાં સાંભળ્યા હોય તો એમાં એ પોતે બોલેલા હતા કે ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સ એ કન્વીનિયન્સ સર્વિસીસ પર ફોકસ કરે છે. એટલે આપણી સ્ટાર્ટઅપ શું કરે છે તો ભાઈ ગરીબ લોકો, પૈસાદાર લોકોને ખાવાનું આપવા જાય છે, ગીગ વર્કર્સ જે આપણે કહીએ છીએ. અને એ જ રીતે ડિલિવરી એપ્સ છે, ફેન્સી આઈસ્ક્રીમ બનાવે છે, કુકીઝ બનાવે છે. જ્યારે વર્લ્ડમાં સાઉથ કોરિયા છે કે ચાઇના છે, they are focusing on deep tech, they are focusing on electronic mobility, technology, AI, robotics, 3D મેન્યુફેક્ચરિંગ, જે આપણે નથી કરી રહ્યા. કરતા હજુ પણ બહુ નાના અંશે કરી રહ્યા છે, જે આપણે વધારે કરવું જોઈએ. તો એમનું એક એવું હતું અને એમણે ઘણા બધા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને પણ આ વસ્તુ કીધી હતી કે આપણે આમાં પાછળ કેમ છે અને કેમ આપણે ખાલી કન્વીનિયન્સ સર્વિસીસ પર ફોકસ કરી રહ્યા છે. હવે હું તમને થોડું પાછળ લઈ જાઉં. 1960 માં મલેશિયા અને સાઉથ કોરિયા આ બંને ગરીબ દેશો હતા. બંનેની પર કેપિટા ઇન્કમ $100 થી $150 હતી. બંને ત્યાંથી ઉપર આવ્યા. મલેશિયાએ કયો માર્ગ અપનાવ્યો તો ચીપ લેબરનો માર્ગ અપનાવ્યો કે એ લોકો ત્યાં ચીપ લેબર હોવાને કારણે ઘણી બધી ફેક્ટરી સેટઅપ થઈ અને ફેક્ટરી સેટઅપ થવાને કારણે એ લોકોનું પર કેપિટા ધીમે ધીમે વધવા લાગી. સાઉથ કોરિયાએ પણ સેમ રીતે જ ગ્રોથ ચાલુ કર્યો, પણ પછી એ પોતે વેલ્યુ ચેનમાં ઉપર જતા ગયા
અને ઉપર જતા ગયા તો એ લોકોએ શું કર્યું, એ લોકોએ સારા પ્રોડક્ટ્સ, વેલ્યુ એડિશન, આ બધા પર ફોકસ કર્યું, ઇનોવેશન. અને ત્યાંની ગવર્મેન્ટે ઇવન એડ્યુકેશનમાં સ્ટેમ કરીને જે કહેવાય છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, આના પર ફોકસ કર્યું, હોલિસ્ટિક એડ્યુકેશન પર ફોકસ કર્યું. જ્યારે મલેશિયા આ બધામાં લેકિંગ રહી ગયું. અને જ્યારે તમે આમાં બહુ સરસ મેં લખેલું છે કે when your only value is cheap labor, your biggest threat is just someone cheaper. એટલે જો તમારાથી કોઈ ચીપર આવી જશે તો તમે હારી જશો. અને એ જ થયું અલ્ટિમેટલી. મલેશિયાની સામે કોણ આવ્યું? તો ભાઈ વિયેટનામ આવી ગયું, ઇન્ડોનેશિયા આવી ગયું, થાઈલેન્ડ આવી ગયું. એ લોકો વધારે ચીપ લેબર આપવા માંડ્યા. અને એટલે મલેશિયા લગભગ 8, 10, 11 હજારના પર કેપિટા પર અટકી ગયું. જ્યારે સાઉથ કોરિયા એ લેવલથી ઉપર જઈને આજે સાઉથ કોરિયાનું પર કેપિટા ઇન્કમ ઇઝ ઓલમોસ્ટ $33,000. કેમ? કારણ કે એ લોકો ઇનોવેશન પર ફોકસ કર્યું, ચીપ લેબરમાંથી ઉપર જઈ લાગ્યા. એટલે અગેન આ બી એક આપણે સમજવાની વાત છે. આ મેં તમને એટલા માટે સમજાવ્યું કે કદાચ ઇન્ડિયા બી આ મિડલ ઇન્કમ ટ્રેપમાં તો નથી ફસાઈ રહ્યું ને. કારણ કે અગેન તમે આ બંને ચાર્ટ્સમાં જોશો, પહેલો ચાર્ટ છે R&D સ્પેન્ડિંગ એઝ પર્સન્ટેજ ઓફ જીડીપી. આમાં તમે જો ઇન્ડિયાનું ખાલી 0.75% છે, જ્યારે સાઉથ કોરિયા 5.21% સ્પેન્ડ કરે છે R&D પર ઓફ ધ જીડીપી. જર્મની 2.6 સ્પેન્ડ કરે છે, ચાઇના 2.5 સ્પેન્ડ કરે છે. એટલે આમાં બી આપણે R&D માં પાછળ છે. બીજું પેટન્ટ ફાઇલિંગ તમે જો, પેટન્ટ ફાઇલિંગમાં બી ચાઇના ઇઝ લીડિંગ વિથ 6 લાખ પેટન્ટ્સ પર યર, જ્યારે ઇન્ડિયા ખાલી 1 લાખ પર છે. એટલે અગેન આમાં મારે એ જ કહેવું છે કે ઇનોવેશન ઇઝ એન એક્સેપ્શન અત્યારે ઇન્ડિયા માટે, જ્યારે સાઉથ કોરિયા માટે ઇટ ઇઝ અ સિસ્ટમ. તો આમાં બી આપણે કંઈક વિચારવું જોઈએ. આપણે તો જો તમે જોયું હોય કે ઇન્ડિયા પાસે કોઈ બી ગ્લોબલ આપણે જોઈએ તો ઇન્ડિયા પાસે કોઈ બી ગ્લોબલ કન્ઝ્યુમર બ્રાન્ડ નથી કે બોલિવિયાથી બેલ્જિયમ સુધી કે લુક્ઝેમબર્ગ થી લંડન સુધી તમે કોઈ ઇન્ડિયન બ્રાન્ડ જોઈ શકતા હો એવું જનરલી આપણે જોવામાં આવતું નથી. આપણી પેરાશૂટ કે સફોલા કે તનિષ્ક કે મારુતિ નહીં દેખાશે તમને. પણ આજે ટેસ્લા છે, એપલ છે, ફેસબુક છે, યુએસએ ની બ્રાન્ડ્સ વર્લ્ડ વાઇડ છે. જર્મનીની BMW, ઓડી, વોક્સવેગન વર્લ્ડ વાઇડ છે. આજે આપણે ત્યાં બી BYD આવી ગયું છે, લેનોવો, ટિકટોક, એ ચાઇનીઝ બ્રાન્ડ ગ્લોબલ બની ગઈ છે. સાઉથ કોરિયાની સેમસંગ, હ્યુન્ડાઈ, એલજી અને જાપાનની સોની, પેનાસોનિક અને હોન્ડા. ઇન્ડિયાએ બી આવું કંઈક કરવું પડશે આગળ જઈને કે આપણી બી કન્ઝ્યુમર બ્રાન્ડ ગ્લોબલ બની શકે. સો આના સોલ્યુશન શું છે? આ બધા તો પ્રોબ્લેમ્સ મેં તમને કીધા. સોલ્યુશન મારા હિસાબે આ વસ્તુ છે કે જે ન્યૂ એડ્યુકેશન પોલિસી આપણે ત્યાં આવી છે 2020માં, એ બહુ સરસ પોલિસી છે. એનું રાઇટ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, એનું રાઇટ એક્ઝિક્યુશન થવું જોઈએ. કારણ કે એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહ્યું છે. જો તમે 3 ઇડિયટ્સ મૂવી જોયું હોય તો એમાં પણ એ જ બતાવી રહ્યું છે કે આજે આપણે ત્યાં એન્જિનિયર્સ પાસ થવા માટે, માર્ક્સ માટે લોખંડ પટ્ટી અને એ બધું ચાલતું હોય છે. મેજોરિટી કોલેજીસની વાત કરું છું. જે આપણે એક્સિલન્સ પર ફોકસ નથી કરી રહ્યા, R&D પર ફોકસ નથી કરી રહ્યા. તો એ જો આપણે કરી શકીએ અને માર્ક્સ થી આગળ વધીએ, જે રેન્ચો એ જ કરી રહ્યો હતો, જો એવું કરીએ તો આપણે ખરેખર ડેવલપ કન્ટ્રી બની શકીએ છીએ. અને આપણી પ્રાયોરિટી શુડ શિફ્ટ ફ્રોમ એસેમ્બલી ટુ ડિઝાઇન એન્ડ ઇનોવેશન. એટલે આપણે તો એવી ઇકોસિસ્ટમ આપણે બનાવવાની જરૂર છે કે જ્યાં ઇનોવેશન ઇઝ અ નોર્મ એન્ડ નોટ એન એક્સેપ્શન. સો અત્યારે આપણે અમૃતકાળમાં છે. અમૃતકાળમાં તમે જોવો તો $4.1 trillion ઇકોનોમી છે, જે by 2047 આ પિયુષ ગોયલ સાહેબે ડેવોસમાં કીધું હતું 1 વર્ષ પહેલા કે $35 trillion આપણે બની શકીએ છીએ. અને આપણી પર કેપિટા જે $2600 છે તે $20,000 થઈ શકે છે. અને એના માટે આપણને રિયલ જીડીપી ગ્રોથ 8 થી 8.5% જોઈશે, પ્લસ ઇન્ફ્લેશન એમાં 4-5% એડ કરીએ તો 12-12% થી આપણે જો નોમિનલ ગ્રોથ કરીએ તો આપણે જે આ બધા ટાર્ગેટ્સ છે તે અચીવ કરી શકશું. સો પોટેન્શિયલ એ છે. અને આ મેં જે તમને બંને સાઈડના પિક્ચર બતાવ્યા, પોઝિટિવ અને નેગેટિવ, મારું એવું માનવું છે કે ઇન્ડિયા 1700 જે સાલ હતું ત્યારે આપણે વર્લ્ડના 25% જીડીપી હતા, 25%.
અને પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો જે લૂંટી ગયા તો અત્યારે 1947 માં ત્યારે આપણે ખાલી 2% ઓફ વર્લ્ડ જીડીપી પર આવી ગયા. અત્યારે આપણે વી આર એટ 3.6% ઓફ વર્લ્ડ જીડીપી, એટલે હ્યુજ રૂમ ટુ ગ્રો. પણ આમાં મને પોઝિટિવ એ દેખાય છે કે તમે જો કોઈ બી એમ આસ્પેક્ટ થી વિચારો કે કોઈ ગરીબ છે, પહેલેથી જ ગરીબ છે, અને કોઈ અમીર હતું અને પછી ગરીબ બની ગયું છે, તો જે અમીર હોય અને ગરીબ બની જાય તો એના ડીએનએ માં અમીરી છુપાયેલી છે, એટલે પાછો ગરીબીથી અમીર બની શકે છે. જ્યારે જે ગરીબ જ હોય છે પહેલેથી, એ લગભગ અમીર બનવાને બહુ એને ડિફિકલ્ટ થતું હોય છે. એટલે ઇન્ડિયા પહેલા સ્ટેજમાં આવે છે કે જે અમીર હતું, ગરીબ બન્યું અને હવે પાછું અમીર બની શકે છે. આપણા ડીએનએ માં એ વસ્તુ છે. એટલે આ એક મને બહુ પોઝિટિવ દેખાય છે. અને તમે દર ડિકેડના બી ગ્રોથ જોશો તો દર ડિકેડમાં આપણો જીડીપી ગ્રોથ વધતો ગયો છે. 3%, 5%, 5.5%, 6.5% અને હવે 7%. એટલે એ પણ એક સાઇન બતાવી રહ્યું છે કે ઇન્ડિયા ઇઝ લાઈક અ ટ્રેન. આપણે ધીમે 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 આગળ વધીએ છીએ, પણ ડેફિનેટલી પ્રોગ્રેસ તો કરી જ રહ્યા છે. એટલે વન શુડ બી હોપફુલ. આપણે હોપ નહીં છોડવો જોઈએ અને અમુક સારા મેજર્સ લઈશું જે લેવાઈ રહ્યા છે, તો ગ્રેજ્યુઅલી આપણે જે આપણું પોટેન્શિયલ છે તે આપણે ડેફિનેટલી અચીવ કરીશું. આ ઓલ્ડ ઇન્ડિયામાં જે લાયન હતો તે શાંત હતો, પણ ન્યૂ ઇન્ડિયાનો લાયન રોડિંગ લાયન છે. અને અત્યારે જે આપણે પાકિસ્તાનને જવાબ આપ્યો એ ન્યૂ ઇન્ડિયા રોડિંગ લાયન આપ્યો. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સો સુરત ઇકોનોમિક ફોરમમાં મેઇન વસ્તુ એ છે કે આમાંથી સુરતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે આને શું લાગતું હતું. કોઈને કંઈક એના રિલેટેડ પ્રશ્ન હોય અથવા તો કંઈક કહેવું હોય તો આપણે આ ફોરમ ઓપન કરીશું. સુરત એટલે હવે ફક્ત ટેક્સટાઇલ અને ડાયમંડ નથી રહ્યું. બેંગ્લોર પછી સુરત has emerged the second best capital for startup also. અને સુરતમાં જે નવી નવી એક્ટિવિટીઝ વધી રહી છે, ઇન્ક્લુડિંગ ઇન સર્વિસીસ સેક્ટર, એ એવું ઇન્ડિકેટ કરે છે કે હવે આપણે રિયલ બ્રોડ બેસ્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ ગ્રોથ સેન્ટર બની ગયા છે. એટલે હવે આપણી સિચ્યુએશન ઘણી ચેન્જ થઈ ગઈ છે, એની ખાસ નોંધ હશે. વાર્તાના તો આગળ વધારીએ તો આપણે બધાએ સમજવું જોઈએ કે અહીંયા આપણે બેઠા છે ફક્ત કોઈક એક શ્રવણ કરીને ઘરે લઈ જવા નથી બેઠા, પણ આ કાર્યક્રમ એવો છે કે મારા કામમાં હું શું ફરક કરી શકું અથવા તો મને કઈક દિશા દેખાય છે આ સાંભળ્યા પછી. તો મને જે સમજ પડી તે છે ટપકાયું છે કે બહુ ઓછાને ખબર છે કે આ જે વજ્ર ટેન્ક આપણે અહીંયા બનાવી ઇન્ડિયન આર્મીએ, તે એલએનટીએ અહીંયા બનાવેલી હતી. અપ્રોક્સિમેટલી 100+ જેટલી વજ્ર ટેન્ક સુરતમાં બની. આપણને એમ લાગશે એમાં આપણને શું, પણ ઘણા બધા ફેબ્રિકેટર્સ એને નાના નાના પાર્ટ્સના ઓર્ડર ઉધરા સુધી પણ ગયા છે. એમને કદાચ ધ્યાનમાં નહીં હોય કે કોન્ફિડેન્શિયલ વસ્તુ હોય તે મશીનિંગ પાર્ટના ઓર્ડર એલએનટી જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રી તરીકે કોઈક સપ્લાયરને વેન્ડરને આપે તો એ બિઝનેસ પણ આપણા માટે કરી શકાય છે. બહુ ઓછાને ખબર છે કે નોર્મલી છે ને 3 મહિના પહેલા ફેસ્ટિવલના સેલ થતા હોય તેની ઘરાકી અત્યારે નીકળતી હોય. દાખલા તરીકે રક્ષાબંધન, જન્માષ્ટમી અથવા તો નવરાત્રીના માટે જે ટેક્સટાઇલ જોઈએ છે તે બધાની ઘરાકી નોર્મલી મે જૂનમાં નીકળતી હોય છે. એ ઓપરેશન સીઝફાયર થયું તેના કારણે એ ઘરાકીનો દોર ટેક્સટાઇલ માર્કેટમાં સચવાઈ ગયો. બીકોઝ ઓફ ધેટ રાઇટ મોમેન્ટ પર 10મી મે આપણે સીઝફાયર કરેલો હતો. બહુ ઓછાને ખબર છે કે સુરત એરપોર્ટ જે છે તેને સ્ટ્રેટેજિકલી ડેવલપ કરવા માટે આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જઈ રહી છે. સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ એટલે કદાચ આર્મી માટે પણ વાપરી શકાય, કદાચ અહીંયાથી કંઈક ઇમરજન્સીમાં કામ લાગે તો કોઈક રીતે કંઈક વસ્તુ સ્ટોર પણ કરી શકાય. ઇટ કેન બી બ્રહ્મોસ, ઇટ કેન બી એનીથિંગ, બટ આ બધા કોન્ફિડેન્શિયલ વસ્તુ હોય છે. પણ એવું આપણે સમજીને ચાલે કે સુરત ઇઝ સ્ટ્રેટેજિકલી લોકેટેડ, કે અહીંયાથી મિસાઇલની રેન્જ પકડીએ તો ઓલમોસ્ટ આ એરપોર્ટથી આપણે સારી રીતે કરી શકીએ છીએ. વચ્ચે 90 દિવસ માટે એરપોર્ટ બંધ કરવાની વાત હતી, પણ અત્યારે પાછું ધમધમતું થઈ ગયેલું છે. પણ સુરત એરપોર્ટનો વિસ્તાર થાય તો સુરતને બીજી ફ્લાઇટ મળે, એ ઇનડાયરેક્ટલી હોઈ શકે. કદાચ ઓપરેશન સિંદોરની બાય પ્રોડક્ટ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. એ જ રીતે સુરત એરપોર્ટ હવે 24 hours વર્કિંગ એરપોર્ટ.
INS સુરત કરીને એક વેસલ જે ઇન્ડિયન નેવીનું હતું તે કદાચ ઘણા બધા લોકો ગયા પણ હતા, પણ એ સ્ટ્રેટેજિકલી સુરત નામ આપવામાં આવેલું છે. એની પાછળના ઘણા બધા વસ્તુઓ છે, પણ કદાચ કોન્ફિડેન્શિયલ હોવાને કારણે આપણી સામે આવતા નથી. પણ આપણે એક માનીને ચાલીએ કે એ સુરત નામ આપેલું છે અને સુરતની અંદર આઈસીની ઉપર જ એ વેસલ પડ્યું હોય છે ઇન્ડિયન નેવીનું, તેનું પણ એક ઓપરેશન સિંધુ સાથે કોઈ કારણ છે. એના સિવાય કદાચ એવું કહી શકાય કે આપણે બધાએ વોર માટે આપણે કોઈક સરહદ પર નતા ગયા, પણ આપણે અહીંયા બેસીને પણ ઘણા બધા વોર લડેલી છે, ચાહે ટ્વિટર પર હોય, ફેસબુક પર હોય, મીડિયા પર હોય, ટિકટોક પર હોય, પણ એ બધાની અંદર આપણે સહભાગી થયા. તો થેન્ક્સ ટુ ધેટ મીડિયા, જેને કારણે આપણો બળાપો અથવા તો જે કંઈ પણ આપણે કહેવાનું હતું તે લોકો સુધી પહોંચાડી શક્યા. અને ઘણી બધી મિસઇન્ફોર્મેશન પણ કદાચ આમાં આવેલી હશે, પણ ટેક્સટાઇલની અંદર પણ ઘણી બધી સારી અસર પડી છે. અને જો આ વોર કન્ટિન્યુ હોત અથવા તો સીઝફાયર નહીં હોત, ઓપરેશન સિંદૂર ને અલગ લેવલ પર જેમણે કીધું કે વોર ઇઝ નોટ અ સોલ્યુશન, તો કદાચ ડાયમંડની હાલત કદાચ વધારે અલગ હોઈ શકતી હોત, વધારે ખરાબ હોઈ શકે. આ મારા અભિપ્રાય છે. આપણે કોઈકને બીજા કોઈ પ્રશ્નો હોય અથવા તો કંઈ કહેવું હોય તો આ બ્રેઇનસ્ટોર્મિંગ સેશન છે. આ સેશન ફક્ત અહીંયાથી સાંભળીને જવા માટેનું નથી, પણ ધીરે ધીરે આપણે કોશિશ કરીશું કે આપણે એને કોરિલેટ કરીને આપણા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે એને સાંકળી શકીએ તો વધારે સારું રહેશે. સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ મનમાં આવે છે કે અત્યારે ડિફેન્સની અંદર આપણા ચીફ માર્શલ એમણે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જેટલું એ લોકોને વોરહેડ્સ જોઈએ છે એ વોરહેડ્સ ટાઈમે નથી મળતા. પ્રોબેબલી કદાચ એવું હોઈ શકે કે આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ જે સ્પીડે થવું જોઈએ તે થતું નથી પ્રોબેબલી, અને જેટલી એ લોકોને જરૂરિયાત છે એટલું મળતું નથી. તો અત્યારે જેટલી આપણી ઇન્ડિયન કંપની છે કે જે ગવર્મેન્ટની છે કે પ્રાઇવેટની કંપનીઓ છે, તો એ લોકો કંઈક વધારે એ લોકોનું મેન્યુફેક્ચરિંગ કરવા માટેની કોઈ પ્રયોજન છે, એ લોકોનો પ્લાન છે કે કંઈક કેમ કે આ પ્રશ્ન જે આવ્યો છે તેનો કંઈક ને કંઈક જવાબ તો હોવો જોઈએ. આમાં એવું છે કે કોઈ બી પ્રાઇવેટ પ્લેયર ઇન્વેસ્ટ ક્યારે કરે જ્યારે એને કંઈક વિઝિબિલિટી દેખાતી હોય, અને વિઝિબિલિટી પ્રી 2014 લગભગ હતી જ નહીં, અને એટલે જ પીએસયુ પર જ કમ્પ્લીટલી ડિપેન્ડન્સ હતું આપણું, અને ઇમ્પોર્ટ પર જ કમ્પ્લીટલી ડિપેન્ડન્સ હતું. પણ જેમ મેં મારી સ્લાઇડ્સમાં બતાવ્યું કે 2020 વોઝ અ ટર્નિંગ પોઈન્ટ, ઇન્ફ્લેક્શન પોઈન્ટ ફોર અવર ડિફેન્સ સેક્ટર, કે જ્યારે ડીએપી પોલિસી જે આવી અને એના લીધે હવે પહેલા તો પીએસયુ ને એનો ફાયદો મળ્યો, કારણ કે જે પહેલા આપણે શું કરતા હતા કે બહારથી ક્રિટિકલ વસ્તુઓ બહારથી લઈ લેતા હતા, જે હવે ગવર્મેન્ટે કમ્પલસરી કરી દીધું કે યુ હેવ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ઇન્ડિયન પ્લેયર્સ ઓનલી, અને એના 100 આઇટમ્સ એવી અલગ અલગ એ લોકોએ મૂકેલી છે. અને એના કારણે શું થયું કે પીએસયુઝ પ્રાઇવેટ પ્લેયર્સ પાસે માંગવાનું ચાલુ કર્યું, અને જ્યારે તમે માંગવાનું ચાલુ કરો એટલે ઓબ્વિયસલી પ્રાઇવેટ પ્લેયર્સ બી પોતાના કેપેક્સ અને પોતાની એક્સપર્ટીઝ લગાવવાની ચાલુ કરે. એટલે મને એવું લાગે છે કે આ પેલું બોલ રોલિંગ થવાનો ચાલુ થઈ ગયો છે, અને જે પીએસયુ માટે 2020 થી 24 નો પીરિયડ બહુ સારો રહ્યો, અને ઇવન સ્ટોક પ્રાઇસમાં બી તમે જોશો કે રિફ્લેક્શન દેખાય છે. હવે મને લાગે છે કે સ્ટાર્ટઅપ્સ અને પ્રાઇવેટ પ્લેયર્સ એ લોકો માટેનો દોર ચાલુ થઈ રહ્યો છે. ઓબ્વિયસલી માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહું તો વેલ્યુએશન્સ વેરી હાઈ, બહુ હાઈ છે, પણ માર્કેટ એ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે ગ્રોથ બી એ રીતનો હાઈ આવશે, અને ઓર્ડર બુક વિઝિબિલિટી સારી મળી રહી છે. બીજું કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય જે ડિફેન્સ સેક્ટરમાં હંમેશા પેથેટિક રહ્યા છે, એટલે હું તો જોતો બી નહીં હતો આ સેક્ટરને, કારણ કે આના રિટર્ન ઓન કેપિટલ કેટલું હોય 6% 7%, એના કરતા તો વધારે એફડી માં આપણે કમાઈ લઈએ. અત્યારે હવે ડબલ ડિજિટમાં આવી ગયા છે, એટલે એ બી એક બતાવી રહ્યું છે. પેમેન્ટ સાયકલ સુધરી રહી છે. પહેલા શું કરતી હતી ગવર્મેન્ટ, એટલું બધું ડિલે કરે પેમેન્ટમાં કે કંપનીઓની હાલત ખરાબ થઈ જાય. હવે ગવર્મેન્ટ ટાઈમલી પેમેન્ટ કરવા માંડી છે, તો અગેન એનો પણ ફાયદો. એટલે આ બધી વસ્તુઓનું કોમ્બિનેશન તમે કરશો તો એના પેલું કહીને કે રિપરકશન સારા દેખાઈ રહ્યા છે. એના લીધે મને એવું લાગે છે કે આ જે પ્રોબ્લેમ છે તે બધા ટાઈમિંગ પ્રોબ્લેમ છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ બધા સોલ્વ થઈ જવા જોઈએ. એટલે
મેન્યુફેક્ચરિંગ એ લોકો વધારવાની કોશિશ કરે છે કંપનીઓ કે યસ કારણ કે ઓર્ડર્સ છે એ લોકોની એ રીતે એટલે ઓબ્વિયસલી કેપેક્સ કરે ને કેપેક્સ કરે તો મેન્યુફેક્ચરિંગ માટે જ હોય એ વસ્તુ हाँ सिद्धार्थ सर पहले तो आपने स्लाइड वगैरह ये आप वैसे शेयर बाजार के कीड़े हैं साहब मुझे लगता है सर भी एमएल सर भी बैठे हैं एक दो बार मेरी मुलाकात थी आपसे कल यहाँ भी हुई है आपके ऑफिस में साधारण पब्लिक के लिए भारतीय साधारण जो साधारण इन्वेस्टर है उसके लिए आप क्या टिप देंगे कि विकसित भारत 2047 की तरह हमारा सभी का प्यारा देश आगे बढ़ रहा है मोदी जी के नेतृत्व में हम सबको गर्व है तो साधारण इन्वेस्टर के लिए आप क्या कुछ कहना चाहेंगे कुछ टिप देंगे कि वो शेयर बाजार में या इन्वेस्टर की तरह उसका एंजॉय कर सके उसमें ज्यादा ध्यान दे सके प्लीज सर थैंक यू सर ऐसी साधारण इन्वेस्टर हम सब हैं ऐसा नहीं कि आप हैं हम सब साधारण इन्वेस्टर हैं सब ने लो बेस से ही शुरू किया है सी इम्पोर्टेंट इन्वेस्टिंग में क्या है दो चीज बहुत इंपॉर्टेंट है एक हाई सेविंग रेट आप जितना कमाते हो उसमें से आप कितना बचा पाते हो वो बहुत इंपॉर्टेंट है क्योंकि वो कैपिटल हमें इन्वेस्ट करना है और दूसरा लॉन्ग रनवे होना चाहिए आपके पास जनरली मैंने देखा है स्टॉक मार्केट में लोग आते हैं फिर हम उनको पूछते हैं आपका टाइम होराइजन क्या है 2 से 1 साल तो जनरली ये एसेट क्लास भी उसको हमें रियल एस्टेट या गोल्ड की तरह देखना है रियल एस्टेट में जब प्राइस टूटता है या रियल एस्टेट हम जब लेते हैं तो उसको लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू से लेते हैं गोल्ड भी जब प्राइस टूटता है तो हम लेने जाते हैं और उसको भी लॉन्ग टर्म कभी बेचते नहीं है पर ये एसेट क्लास ऐसी है कि घर पे शादी है भाई शेयर बेचो घर पे हॉस्पिटलाइजेशन हुआ है शेयर बेचो क्योंकि लिक्विड एसेट है तुरंत बिक जाती है बराबर तो वो नहीं होना चाहिए ये कंपाउंडिंग मशीन है ये मशीन को ब्रेक नहीं करना है हमें ये मशीन को चलते रखना है और जब चलते रखते हैं तो कंपाउंडिंग की इफेक्ट ऐसी आती है कि उसका ग्राफ है ना ऐसे जाता है पहले 1 साल 2 साल 3 साल 4 साल फिर 5 साल के बाद थोड़ा थोड़ा ऊपर जाना चालू होता है और फिर ग्रेजुअल जितना आप लंबा रखते हो उतना आपका फिर ग्राफ पैराबोलिक बनता जाता है तो SIP इज द बेस्ट मोड टू इन्वेस्ट SIP आप चालू कर दो और फिर उसमें जैसे जैसे आपकी इनकम बढ़ती जाती है उसको ऐड करते जाओ और रेट ऑफ रिटर्न हमारे हाथ में नहीं है पर अगर 10 12 15% हमें मिलता है तो यू शुड बी हैप्पी और अल्टीमेटली वो वेल्थ क्रिएट कर देगा तो यही इसका सिंपल आंसर है બેંકમાં તો દુનિયાના શેરને સ્ટોક નથી જાય પણ એને એન્સિલરી કે એના વેન્ડર્સની કઈ આઇટમો છે એ જરાક માહિતી તમે આપતા એટલે સર તમે જો રાઈટ ના એટલે અત્યારે તો માર્કેટમાં તમે જુઓ તો આખું ડિફેન્સ સેક્ટર બધું જ ચાલ્યું છે એટલે લિસ્ટેડ જેટલી કંપનીઝ છે બધાના તમે પીઈ રેશિયો ખાલી કરતા હોય એનો જે રો મટીરિયલ હોય એના જે હોય એવા કોઈ લિસ્ટ પેલા થોડી પેમેન્ટ આપો ને એટલે સી હવે ફોર એક્ઝામ્પલ સંજયભાઈ કંપની બહુ ટ્રેક કરે છે આઈડિયા ફોર્જ કરીને તો હવે એ કંપનીમાં ગ્રોથ રેટ ને બધું સારું છે પણ અત્યારે એના રિઝલ્ટ્સ તમે જોશો તો લોસ બી કરી રહી છે આઇટમો કઈ કઈ આઇટમોમાં મેં તમને મારા સ્લાઇડમાં બતાવેલું હતું સિમ્યુલેટર્સ છે પછી અનમેન્ડ વાળી વસ્તુઓ છે રેડાર્સ બનાવતી કંપનીઓ છે એટલે બધી અલગ અલગ બધું કરી રહી છે એ બધી કંપનીઝ પર તમે એટલે થોડું વાંચવું પડશે તો તમને ખ્યાલ આવશે ઘણી કંપનીઓ છે લિસ્ટેડ ઓપરેશન સિંદૂરનો એક સુરતનું ઉદાહરણ આપો જે ડ્રોન બનાવતી કંપની છે અર્થ ચૌધરી કરીને છોકરો છે VIT માંથી 2022 માં ભણીને આવ્યો ગઈકાલે એને 90 કરોડના વેલ્યુએશન પર એને 90 લાખ રૂપિયાની ફંડિંગ કોઈ કરેલું છે 10% ઇક્વિટી લીધેલી છે સો હજુ તો એની ફેક્ટરી નથી નંખાઈ ને સુરતમાં ડ્રોન બને છે સુરતની અંદર ડ્રોન બને છે ઇનસાઇડ એફપીવી કરીને ઇઝરાયલની ગવર્મેન્ટે 10,000 નો ઓર્ડર આપ્યો છે 5 વર્ષમાં 10,000 ડ્રોન આપવાના છે દર વર્ષે 2,000 ડ્રોન અને સચિનની અંદર આ ડ્રોન બની રહ્યા છે તો આ આટલું વેલ્યુએશન જો તમને મળતું હોય તો એ પ્રમાણે બહુ ફરક પડે કે ડ્રોન અત્યારે જે આપણે દાખલા તરીકે એમણે જે વાત કરેલી છે ને કે યુક્રેનનો એક્ઝામ્પલ જોઈએ તો 4,500 કિલોમીટર દૂર રશિયાની અંદર ડ્રોનની મદદથી ત્યાં જે કંઈ પણ છે તેને અટેક કરેલો છે આ બાજુ 2,000 કિલોમીટર દૂર તો ડ્રોનની જે છે તે ડિફેન્સની પરિભાષામાં ડ્રોનની કંપનીઓ સારી ચાલશે હવે તમારે સુધી કરવાનું કે ડ્રોનની કંપની કઈ ચાલે છે પણ એક આમાં ખાલી એડ કરું કે સી જનરલી માર્કેટમાં આપણને એવું લાગે કે જ્યાં ગ્રોથ છે ત્યાં પૈસા બની જાય છે પણ એવું બી જરૂરી નથી
તમે જો 1990s માં યાદ કરશો તો એવિએશન કંપનીઝ મેગા ટ્રેન્ડમાં હતી અને બહુ બધી એવિએશન કંપનીઝ આવી. આજે કોણ સર્વાઈવ કરી ગયું? તો લગભગ બધી જ સુઈ ગઈ છે એવિએશન કંપનીઝ. સિમિલરલી ટેલિકોમ સેક્ટરમાં એક જમાનામાં 9, 10, 15 પ્લેયરો હતા, યુનિનોર ને બધા કેટલા બધા. આજે સર્વાઈવ કોણ કર્યું? તો ખાલી એરટેલે કર્યું, જીઓ તો હમણાં 2016 માં આવ્યો. એટલે ખાલી ગ્રોથ ડઝ નોટ મીન કે તમે પૈસા બનાવશો. એફિશિયન્સી ઓફ કેપિટલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કે તમે એમાં રિટર્ન ઓન કેપિટલ કેટલું જનરેટ કરી શકો છો. એટલે ડ્રોન બનાવતી ઘણી કંપનીઝ હશે, પણ એમાં કોમ્પિટિટિવ એજ કોની પાસે છે, એ વર્કિંગ કેપિટલ સાયકલને કઈ રીતે મેનેજ કરે છે, એ બધું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ થિંક વી આર એટ કોઈને કઈ પ્રશ્નથી હું માનીને ચાલુ છું અને આપણે તમારે પ્રશ્ન. Generally, the defense sector is purely driven by the government regulatory policy. બરાબર છે. આજે જીઓપોલિટિકલ રિસ્ક છે, ગવર્મેન્ટ ડિફેન્સ બજેટ ઇન્ક્રીઝ કરે છે, એટલે આ એક સાયક્લિકલ સેક્ટર દેખાય છે. ગવર્મેન્ટનો પુશ બંધ થઈ જાય તો આનું રિસ્ક ફેક્ટર શું? અત્યારે તો ગવર્મેન્ટ, તમે જોયું કે ગવર્મેન્ટ ડિફેન્સ બજેટ જે છે 6.5% જીડીપી જેટલું લઈ ગયું છે, પણ આ જો ગવર્મેન્ટ બજેટ ઓછું થઈ જાય તો આ બધી કંપનીઓ પર શું ઇમ્પેક્ટ આવે? એટલે આમાં રિસ્ક ફેક્ટર રહેલું છે. ના, એટલે તમે કહો છો સાચી વાત છે. એટલે રિસ્ક ફેક્ટરના કારણે મતલબ એને જે પ્રીમિયમ મળવું જોઈએ એ પ્રીમિયમ નથી મળતું. અત્યારે તો સર બહુ પ્રીમિયમ મળી રહ્યું છે. તો એ ઇકોનોમિક સિચ્યુએશન એવી થઈ ગઈ છે, એટલે જીઓપોલિટિકલ રિસ્ક થઈ ગયું છે ઓલ ઓફ સડન. ના, એટલે તમે કહો છો એ જ છે કે 2020 પહેલા તમે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ જોશો તો એમાં ડિવિડન્ડ yield 10-12% હતા, PE રેશિયો સિંગલ ડિજિટમાં હતા, અને nobody was willing to invest in defense stocks. અને આજે everybody is wanting to કેપિટલ એફિશિયન્સી તો હતી જ નહીં. હા, એ ગવર્મેન્ટની પોલિસી હતી. કરેક્ટ. પણ સી એટલે અગેન એ ગવર્મેન્ટ પર જ ડિપેન્ડ કરે છે. હવે આ ગવર્મેન્ટ જે છે તે રિટેલિએટ કરવામાં માને છે. અને સી તમે જો પેલો બંનેની ડિબેટ સાંભળી હોય ઝેલેન્સ્કી અને ટ્રમ્પની, ત્યારે આખી વર્લ્ડે જોયું કે ટ્રમ્પે જે રીતે એને કીધું કે ભાઈ હવે તું સેલ્ફ સફિશિયન્ટ થા, અમારું સાથ જે પહેલા હતો એ હવે નહીં રહેશે, અને જો તને સાથ જોઈએ તો તારા રેર મિનરલ્સ જે છે તે મને આપ. એટલે એનાથી શું એને કીધું ઇનડાયરેક્ટલી કે ભાઈ યુક્રેન હેઝ ટુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ. તો એના પરથી બધાને એ મળ્યું કે ભાઈ બધા સેલ્ફ ડિપેન્ડન્ટ થવું પડશે. કોઈના પર ડિપેન્ડન્સી થી તમે દેશને નહીં બચાવી શકો. ટેકનોલોજી ડિસરપ્શન બી ઘણું બધું આવી શકે. કરેક્ટ છે. આપણું જો ને આમાં 2019 જે આપણે સ્ટ્રાઇક કરેલું ઉપર, આપણે પ્લેન પાકિસ્તાનમાં જવા પર લઈ ગયેલા અને ઉપરથી બોમ્બ ફેંકેલો બાલાકોટ પર. આ વખતે તો આપણે બોર્ડર જ ક્રોસ નથી કરી, આપણે ત્યાંથી જ મિસાઇલ છોડીને કામ કર્યું. એટલે આ ટેકનોલોજીનો ચેન્જ. એમનો જે સવાલ છે તે એમાં એક મેટર ઉમેરવામાં એમનું કેવું છે કે સાયક્લિક ટ્રેન્ડ છે ડિફેન્સનો, પણ એવું માનતો નથી. એટલા માટે કે વર્લ્ડ વિલ બી ધ માર્કેટ, અને વર્લ્ડમાં તમે જોશો તો દરેક વર્લ્ડમાં કશે ને કશે ત્યાં આગળ યુદ્ધ થતા જ રહે છે. તો એ યુદ્ધની અંદર આ બધાની જરૂર પડવાની જ છે, અને એ સાયક્લિક થવાથી ઇન્ડિયા માટે તમે બોલી શકો, પણ વર્લ્ડમાં તો આખા વર્લ્ડમાં યુદ્ધો થવાના જ છે, થયા જ કરે છે. તમે આખો અનાદિકાળથી જોશો તો કોઈને કોઈ જગ્યાએ યુદ્ધ થતું જ હોય છે. એટલે મારા હિસાબે એ સાયક્લિક ગવર્મેન્ટ પુશ આજે ગવર્મેન્ટ તો ડિફેન્સ પર પુશ છે. સમજો કે ગવર્મેન્ટ તો ડિફેન્સ પર પુશ ઓછો થઈ જાય તો એની ઇમ્પેક્ટ આવે. રાઈટ. ના, તમારો પોઈન્ટ એકદમ વેલિડ છે. પુશ ઓછો થઈ જાય તો ઓબ્વિયસલી ઓર્ડર બુક ઘટી જાય તો બધી કંપનીઓની વર્કિંગ કેપિટલ સાયકલ બધા પર જ અસર થાય. ગવર્મેન્ટ પોલિસી પર ડિપેન્ડન્ટ સેક્ટર છે, એનું વેલ્યુએશન કરે બ્રેક હોય છે, એક સીલિંગ હોય છે. એટલે અત્યારે જો હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહું તો મને ડિફેન્સ સેક્ટરમાં ડર લાગે છે આ વેલ્યુએશન પર. કારણ કે જે તમે કીધું એવું જ વસ્તુ છે કે વેલ્યુએશન્સ આર વેરી હાઈ. માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે આ સેક્ટર સેક્યુલર ગ્રો કર્યા કરશે, જે પોસિબલ નથી. એટલે આવા વેલ્યુએશન પર ચડવું એ બહુ હિતાવહ નથી. તો ડિફેન્સની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નહીં તો કરવું જોઈએ. એ સર સ્ટોક સ્પેસિફિક રહેવું પડે અને એમાં પણ ચૂઝી રહીને. પણ અત્યારે મારા હિસાબે લગભગ કોઈ સ્ટોક ઇન્વેસ્ટેબલ પ્રાઇસ પર નથી. અત્યારે જો હોય તો હોલ્ડ કરી શકાય, લેવાય નહીં મારા હિસાબે. हमारी रिसर्च टीम में मतलब कि लास्ट मीटिंग में मंथली मीटिंग के थे तेमा आखो डिफेंस सेक्टर पर टोटल एनालिसिस
So I think with this, we conclude this today's program. We are thankful to our keynote address speaker Siddharth Manlewala. We are thankful to office bearers of Chamber of Commerce. We are also thankful for Mehta for providing this beautiful venue over here, and we are thankful to all of you. And next program, 27મી જૂન, દેવેનભાઈ ચોકસી, he is going to talk about in Surat Economic Forum opportunity for recalibration of India. So recalibration, Indiaનું recalibration થઈ ગયેલું છે અથવા થઈ રહેલું છે અને એમાં કેટલી opportunities મળી શકે એમ છે તેના વિશે દેવેનભાઈ ચોકસી વાત કરશે. So that will meet again under Surat Economic Forum અને SGCCI Global Connect બેનરના નીચે 27મી તારીખે આપણે બસ. Thank you.